આજે અહીંયા છીએ એવા બંને આપણા ગ્રેટ ગુરુ મહાગુરુ રિસ્પેક્ટેડ સીએન પટેલ સર એન્ડ રિસ્પેક્ટેડ હરીશ સેટીગર સર રોયલ ડાયમંડ પ્લસ યુટીસી આપણા બંને મહાગુરુનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ઓકે ફ્રેન્ડ્સ, તો વધારે સમયને ખરાબ નહીં કરીએ. આજે આપણે ટુ ધ પોઈન્ટ આપણે વાત કરવાના છીએ. બહુ ઇમ્પોર્ટન્ટ મીટિંગ છે આજની આપણી મીટિંગ. 1.25 કલાકથી 1.5 કલાક આપણી મીટિંગ મેક્સિમમ ચાલશે. તો દરેક પાર્ટનર દરેક લીડરને મારી વિનંતી કે વ્યવસ્થિત જગ્યા દોસ્તો આજે લઈ લો અને વ્યવસ્થિત જગ્યાએ બેસી જાઓ. કારણ કે દોસ્તો તમારું ધ્યાન બીજે હશે, તમે તમારું ફોકસ બીજે હશે, તો તમે આજની મીટિંગ અટેન્ડ તો કરો છો પણ એનું રિઝલ્ટ નહીં લઈ શકો. તો આપણા માટે આજની મીટિંગ બહુ જ ઇમ્પોર્ટન્ટ મીટિંગ છે. એટલે દરેક પાર્ટનરને મારી વિનંતી કે 1.25 કલાકથી 1.5 કલાક માટે એક સારી જગ્યા લઈ લો અને શાંતિથી બેસી જાઓ, ક્યાંય ડિસ્ટર્બ ના થાય એ રીતે. ઓકે, તો સૌપ્રથમ મારે પહેલો મેસેજ જાણવો છે કે આજે જેટલા બી મિત્રો આપણી વચ્ચે છે એમાંથી કેટલા મિત્રો સૌરાષ્ટ્ર ક્રાંતિ પ્રોગ્રામમાં હતા? જે હતા એ દરેક મિત્રો યસ લખી દે, જે નતા એ દરેક મિત્રો નો લખી દે. અચ્છા, હું ચેટ બોક્સ તમારી ચેક કરું છું. તો જે બી મિત્રો હતા એ દરેક લોકો યસ લખી દે અને જે બી નતા એ દરેક લોકો નો લખી દે. યસ, હું દરેક લોકોનું ચેક કરી લઉં જેથી કરીને મને આઈડિયા આવશે આજના સેશનને કઈ રીતે કન્ડક્ટ કરવું, આજના સેશનને આપણે કઈ રીતે બેનિફિટ લેવો. ઓકે, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. ઓકે ઓકે ઓકે, વેરી ગુડ, થેન્ક યુ વેરી મચ. વેરી ગુડ, વેરી ગુડ. 90% ડિસ્ટ્રીબ્યુટર મિત્રો સૌરાષ્ટ્ર ક્રાંતિ પ્રોગ્રામની અંદર હતા અને 10% ડિસ્ટ્રીબ્યુટર મિત્રો કોઈ કારણસર દૂરથી અથવા તો કોઈ બીજા કારણથી પહોંચી નતા શક્યા. તો દોસ્તો આજે આજનું સેશન બહુ મોસ્ટ આઈએમપી સેશન છે. આપણે આજે આપણો જે કોન્ટેસ્ટ લોન્ચ થયો છે એ જે મિત્રો નથી આયા એને આજે આપણે માહિતી આપવાના છીએ. અને ખાસ કરીને જે મિત્રો સૌરાષ્ટ્ર ક્રાંતિમાં આવ્યા હતા પણ એમને કોન્ટેસ્ટમાં કદાચ પૂરી માહિતી નથી મળી અથવા તો કંઈ નથી સમજાયું, તો આપણે એને શોર્ટમાં આજે રિપીટ કરવાના છીએ. અને સૌથી મોટો ઇમ્પોર્ટન્ટ ટોપિક કે કોન્ટેસ્ટ ના માધ્યમથી તમને શું બેનિફિટ મળી શકે છે અને કોન્ટેસ્ટ કઈ રીતે આપણે એને વિન કરવો, આજે એ ફોર્મ્યુલા આપણે તમને આજે બતાવવાના છીએ. તો ફ્રેન્ડ્સ, સૌપ્રથમ તો હું દરેક પાર્ટનરથી લઈને દરેક લીડરનો હું આભાર માનું છું. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર દોસ્તો. સૌરાષ્ટ્ર ક્રાંતિ 7 પ્રોગ્રામને આપણે રંગે ચંગે 100% આપણે એને સફળતાપૂર્વક પૂર્ણ કર્યો અને સફળતાપૂર્વક આપણો પ્રોગ્રામ પૂર્ણ થયો. દરેક લોકોએ ગુજરાતની અંદર અને આઉટ ઓફ ગુજરાતની અંદર પણ દોસ્તો આપણા પ્રોગ્રામના વખાણ થયા, આપણા મેનેજમેન્ટની, આપણી ટીમની, આપણી એકતાને. તો ફ્રેન્ડ્સ, આ બધો શ્રેય તમને જાય છે. તમારી મહેનત હતી આ પ્રોગ્રામની અંદર, તમારો સપોર્ટ હતો, સહકાર હતો. તો હું દરેક પાર્ટનરથી લઈને દરેક લીડરનો આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. ફ્રેન્ડ્સ, આજે સૌરાષ્ટ્ર ક્રાંતિ 7 ની અંદર આજે આપણે બેસી ગયા. સૌરાષ્ટ્ર ક્રાંતિ 7 ની અંદર આપણે બેઠા. દોસ્તો, આજે આપણને એક વસ્તુ ક્લિયર થઈ કે શા માટે માય લાઈફસ્ટાઈલ કરવું જોઈએ. જે મિત્રો આયા છે દરેક લોકોને ક્લિયર થઈ ગયું કે બહારના માર્કેટની અંદર આપણે ભાગીએ છીએ, દોડીએ છીએ, 5 વર્ષ 10 વર્ષ દોડીએ છીએ, પણ 5-10 વર્ષ 15 વર્ષ દોડ્યા પછી આપણને શું મળ્યું અથવા તો આજે આપણી પાસે શું છે? આપણે જે કામ કરીએ ખરાબ નથી, કામ કોઈ ખરાબ નથી હોતું, પણ એ કામની અંદર આપણને મોટા રૂપિયા, સફળતા, સપના પોસિબલ નથી. પણ આજે એમઆઈ ની અંદર દોસ્તો આપણે જોયું કે એમઆઈ ની અંદર 5-10 વર્ષના માઇન્ડસેટ જો આપવામાં આવે તો તમે બધા ટોપ લીડરને સાંભળ્યા, તમે મારી જર્ની તમે જોઈ, મારું અચીવમેન્ટ તમે જોયું, મારું કોઈ ઇમ્પોર્ટન્ટ નથી પણ વિશેષ આપણે પ્રકાશ સરની આપણે ઇન્કમ જોઈ મહિનાની 10 લાખ રૂપિયા, આપણે શશાંક શેટ્ટીગર સાહેબની લાઈફ જોઈ કે આજે હર 2 મહિને 3 મહિને આજે ફોરેન ટૂર, લાઈફની અંદર આજે એન્જોયમેન્ટ, બરાબર. આજે આપણે અંકિત યાદવ સાહેબની આપણે સ્પીચ સાંભળી, બરાબર. દોસ્તો, આજે આપણે ક્લિયર થયું કે આ બિઝનેસ કેમ કરવો જોઈએ. બીજી વસ્તુ દોસ્તો, આપણે એક વસ્તુ સમજાણીએ પ્રોગ્રામની અંદર, નોમિની ઇન્કમ. સાવંત પટેલ સર આજે 19, 20, 21 વર્ષની ઉંમરની અંદર સાહેબ એના પપ્પાએ કામ કર્યું હતું, જેના લીધે આજે એના ઘરે મહિને 4 લાખ 5 લાખ રૂપિયા આવે છે. દિલીપભાઈ, આ બહુ મોટી વસ્તુ છે. બહારના માર્કેટમાં કોઈ પણ પ્રોફેશન હોય, કોઈ પણ જગ્યાએ હોય, બહારના માર્કેટની અંદર દોસ્તો આપણી ઇન્કમ 0 થઈ જાય છે. પણ આજે તમે જોયું સૌરાષ્ટ્ર ક્રાંતિ 7 ની અંદર આજે પપ્પા નથી પણ એના ઘરે આજે માઇલેજ 4 લાખથી 5 લાખ રૂપિયા મોકલે છે 21 વર્ષના છોકરાને ઘરે. તો ફ્રેન્ડ્સ, આજે આ વસ્તુ આપણે ક્લિયર કરવાની છે. અને સૌથી મોટો ભરોસો આપણને મળ્યો દોસ્તો કે આપણી કંપની ઇન્ડિયામાં નંબર 1 તો છે, આપણી કંપની ઇન્ડિયામાં નંબર 1 તો છે, પણ આપણી કંપની દુનિયામાં પણ નંબર 1 આવનારા વર્ષોમાં બનશે. અને ડાયરેક્ટ સેલિંગનું ભવિષ્ય શું છે, ડાયરેક્ટ સેલિંગનો પાવર શું છે, એમઆઈ નો પાવર શું છે, એ આપણા કંપનીના માલિક ફ્યુચર
નેક્સ્ટ જનરેશન લીડર દોસ્તો નિખિલ ચંદન સરે આપણને વિશ્વાસ આપ્યો, કંપનીનું વિઝન, મિશન અને માઇન્ડસેટ આપણને આપ્યું કે આ કંપનીમાં તમારું કેરિયર કેમ બનશે, આનું ફ્યુચર શું છે. તો ફ્રેન્ડ્સ એક વસ્તુ ક્લિયર થઈ ગઈ સૌરાષ્ટ્ર ક્રાંતિમાં આવ્યા પછી કે કામ કરવું અને કેરિયર બનાવવું અને સપના પૂરા કરવા તો MI થી. ફ્રેન્ડ્સ મારો સવાલ તમને સાચો લાગતો હોય તો એકવાર યસ લખી દો. આજે તમારો વાય ક્લિયર થઈ ગયો હશે કે 5-10 વર્ષ MI ની અંદર આપવાથી સપના જો પૂરા કરવા હોય, કેરિયર બનાવવું હોય, પરિવાર માટે કંઈક કરવું હોય તો MI જ કરવું. જે મિત્રોને યસ લાગતું હોય એ યસ લખી દો, જે મિત્રોને નો લાગતું હોય એ મિત્રો નો લખી દો. પછી આપણે આપણી પીપીટીને સ્ટાર્ટ કરીએ. યસ, હું દરેક મિત્રોની ચેટ ચેક કરવા માંગુ છું. કેટલા મિત્રોને એવું લાગ્યું કે ખરેખર MI થી જ મારે મારું કેરિયર બનાવવું છે અને MI થી જ મારે મારા સપના પૂરા કરવા છે? તો હું દરેક લોકોની ચેટ ચેક કરું છું અને ત્યાં સુધીમાં મારી પીપીટી ઓન કરું છું. હસમુખભાઈ મારી પીપીટી બતાવે છે હસમુખભાઈ સ્ક્રીન ઉપર? નો સર. નથી બતાવતી ને? ઓકે, જસ્ટ 1 મિનિટ. ઓકે સર, રેડી. ઓકે ઓકે ઓકે, થેન્ક યુ વેરી મચ. વિડિયો ચાલુ કરી નાખો તમારો. હા સર, જસ્ટ 1 મિનિટ. ઓકે, તો ફ્રેન્ડ્સ આજે આપણે બધા લોકોએ રિપ્લાય આપ્યો. આજે દરેક લોકોએ કીધું કે યસ, મારે MI ની અંદર કેરિયર બનાવવું છે. આજે અમારે MI ની અંદર મારા સપના પૂરા કરવા છે. મારે MI ની અંદર મારે ટોપ ઉપર જવું છે. તો ફ્રેન્ડ્સ આજે તમારું અને મારો સૌથી મોટો રોલ હવે એ રહેશે. સૌરાષ્ટ્ર ક્રાંતિની અંદર આપણે વિશ્વાસ તો મળી ગયો સુભાષભાઈ, સૌરાષ્ટ્ર ક્રાંતિના માધ્યમથી આપણે કંપનીનો પાવર તો ખબર પડી ગયો, પણ હવે આપણે કંપનીની અંદર ટોપ ઉપર જવું છે ને આપણે સપના પૂરા કરવા છે વિજયભાઈ, તો આપણે એના ઉપર એક્શન મોડ ઉપર જવું પડશે ભાઈ. હેલો, એક્શન મોડ ઉપર જવામાં ના આવે તો કઈ નથી થવાનું ભાઈ. આજે હું સપનું જોઉં છું કે મારે BMW લેવી છે, મારે ઓડી લેવી છે, મારે 5 કરોડનું મકાન બનાવવું છે, પણ જો એના ઉપર એક્ટિવિટી જ ના કરું, એના ઉપર હું કોઈ કામ જ ના કરું તો મારા સપના ક્યારે અચીવ થવાના નથી. તો આજે તમે નક્કી કરી દીધું કે મારે મારું કેરિયર બનાવવું છે, તમે નક્કી કરી દીધું કે મારે મારા પરિવારના સપના પૂરા કરવા છે, અને તમે નક્કી કરી દીધું કે મારે MI ની અંદર ITC જવું છે. તો દોસ્તો તમારો મારો સૌથી પહેલો રોલ એ છે ભાઈ કે હવે તમારે ને મારે દોસ્તો માર્કેટમાં ઉતરીને MI ની અંદર જે સિસ્ટમ છે અને જે કામ કરવું પડશે, કામ કરવું પડશે. મેં મારી જર્નીની અંદર 2 જ વસ્તુ બતાવી હતી ભાઈ કે તમારે કોઈ પણ પ્રોફેશનની અંદર 2 વસ્તુ કરવી પડશે, ટાઈમ આપવો પડશે અને મહેનત કરવી પડશે. અરવિંદભાઈ, ટાઈમ અને મહેનત આપે છે, ટાઈમ અને મહેનત કોઈ પણ કરે છે તો એને સફળતા MI ની અંદર તો 1000% મળે જ છે. બહારના માર્કેટમાં મળે છે કે નથી મળતી એ ખબર નથી, પણ અહીંયા 1000% તમને સફળતા મળે છે. તો આજે તમારે મારે જો કામયાબ થવું છે તો પહેલી વસ્તુ ક્લિયર કરો કે મોનસૂન ધમાકા ક્यों લોન્ચ કિયા. આજે આ કોન્ટેસ્ટ લોન્ચ કરવા પાછળનું કારણ શું, પહેલા એ વસ્તુ આપણે સમજવાની છે. અગત્યની વસ્તુ પ્રેમજીભાઈ, કોન્ટેસ્ટ નથી. અગત્યની વસ્તુ કોઈ ટૂર નથી. અગત્યની વસ્તુ કોઈ ફરવાની વસ્તુ નથી. અગત્યની વસ્તુ કોઈ ગિફ્ટ નથી. અગત્યની વસ્તુ દોસ્તો એ છે આપણા બિઝનેસની અંદર ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ કરવું. અગત્યની વસ્તુ આપણા બિઝનેસની અંદર એ છે કે ટીમ બનાવી. અગત્યની વસ્તુ આપણા બિઝનેસની અંદર એ છે કે આપણું ડિસ્ટ્રીબ્યુટરમાંથી TC નું લેવલ બનાવવું. અગત્યની વસ્તુ એ છે દોસ્તો કે આપણા બિઝનેસની અંદર દોસ્તો
મેક્સિમમ લોકો નીચે લીડર બને. અગત્યની વસ્તુ દોસ્તો આપણા માટે એ છે કે આ બિઝનેસના માધ્યમથી દોસ્તો આપણને એક સમય પછી મોટી ઇન્કમ મળે. એક સમય પછી આપણા જે સપના છે, સપનાને આપણે પૂરા કરી શકીએ. તો ફ્રેન્ડ્સ, આજે દરેક ડિસ્ટ્રીબ્યુટર મિત્રો જેમને પણ હા આપી કે મારે મારું કેરિયર બનાવવું છે, મારે મારા પરિવારના સપના પૂરા કરવા છે, મારે મોટો જમ્પ કરવો છે, તો આજે દરેક લોકો ક્લિયર કરી લો કે મોન્સૂન ધમાકા તમારા માટે ટર્નિંગ પોઈન્ટ બને એના માટે છે. જે કઈ કોન્ટેસ્ટ આપવામાં આવે છે દોસ્તો, એ કોન્ટેસ્ટને કોઈ પણ વ્યક્તિ એને સિરિયસલી લે છે તો એ વ્યક્તિ આ ધંધાની અંદર 100% ટોપ ઉપર જાય છે. રાહુલભાઈ, આજે અમારું સિક્રેટ શું છે? આજે અમારું સિક્રેટ એ જ છે કે કંપની તરફથી, ગ્રુપ તરફથી ટૂર, જ્યારે બી કોઈ ટૂર આપવામાં આવે, જ્યારે બી કોઈ ઓફર આપવામાં આવે, જ્યારે કોઈ સ્પર્ધા આપવામાં આવે, એટલે રાહુલભાઈ અમે હંમેશા એને વિનર બનાવ્યા છીએ અને મેક્સિમમ લોકો અમારી સાથે હતા એમને વિનર બનાવ્યા છે. તો આજે તમારે એક જ વસ્તુ નક્કી કરવાની છે ભાઈ, કે જે કોન્ટેસ્ટ આવ્યો છે, હાર્મોની ફાઇટર ટીમ તમારા માટે મોન્સૂન ધમાકા કલ્પેશભાઈ લઈને આવી છે. બસ આ મોન્સૂન ધમાકામાં તમારે ટાર્ગેટ બનાવવાનો છે કે મારે વિનર બનવાનું છે અને મારે મારી ટીમમાંથી વિનર બનાવવાના છે. ફ્રેન્ડ્સ, આજે મોન્સૂન ધમાકાની અંદર આપણે વાત કરીએ દોસ્તો, તો મોન્સૂન ધમાકાની અંદર આપણી હાર્મોની ફાઇટર ટીમે શું લોન્ચ કર્યું છે, તો આપણે એના ઉપર થોડીક વાત કરીએ દોસ્તો. તો હાર્મોની ફાઇટર ટીમ દોસ્તો તમારા માટે ધમાકા નંબર 1 લઈને આવી છે અને ધમાકા નંબર 1 માટે દરેક ડિસ્ટ્રીબ્યુટર મિત્રો નોટ કરજો. આ તારીખ છે, આનો સ્ક્રીનશોટ પણ તમે પાડી શકો. અધરવાઇઝ તમને 1-2 દિવસની એની અંદર ઓરિજિનલ તમને આની વ્યવસ્થિત પીડીએફ મળી જશે. પણ તમારા સમજવા માટે મોન્સૂન ધમાકા નંબર 1 એવું કહે છે કે 4/5/24 થી લઈને તમારો બિઝનેસ સ્ટાર્ટ થશે અને 27/9/2024 આ કટઓફ પૂરું થશે. મતલબ કે આ જે ઓફર આપણે લોન્ચ કરી છે ધમાકા નંબર 1 ની અંદર, એના માટે તમારો બિઝનેસ ગણતરી થશે 4/5 થી અને 27/9 સુધી તમે જે કંઈ બિઝનેસ જમા કરાવડાવશો એ બધો ધમાકા નંબર 1 માં કાઉન્ટ થશે. મિત્રો, આમ જોવા જઈએ તો 21 વીક, પણ 21 વીકમાંથી 2 અઠવાડિયા નીકળી ગયા એટલે હવે આપણા હાથમાં પ્રકાશભાઈ 19 અઠવાડિયા છે. 19 અઠવાડિયાની અંદર પ્રકાશભાઈ મને સામે દેખાય છે, તો પહેલા તો કોંગ્રેચ્યુલેશન. બાબાનો જન્મ થયો છે, ડાયમંડ આવ્યો છે, તો અભિનંદન સાહેબ, આપણા ડીટીસી લીડર છે. સૌરાષ્ટ્ર ક્રાંતિના આગલા દિવસે જ મેસેજ મળ્યા આપણને. સાહેબ ખૂબ ખૂબ અભિનંદન. તો ફ્રેન્ડ્સ, મારો કહેવાનો મતલબ કે 19 વીક ખાલી આપણી જોડે છે. આ 19 વીકની અંદર જે ડિસ્ટ્રીબ્યુટર આ ધમાકા નંબર 1 વિન કરવા માંગે છે, તો એ ધમાકા નંબર 1 શું છે તો આપણે એ જોઈએ દોસ્તો. તો ધમાકા નંબર 1 છે સૌરાષ્ટ્ર ક્રાંતિ 8. દોસ્તો, એક તાલી પાડી શકો છો અથવા તો તમે કોમેન્ટમાં બી લખી શકો છો અથવા કોમેન્ટની અંદર પણ ડિજિટલી કંઈ પણ કરી શકો છો. કારણ કે આપણો લાઈફનો ટર્નિંગ પોઈન્ટ દોસ્તો ક્યાંથી બને? લાઈફનો ટર્નિંગ પોઈન્ટ કિરીટભાઈ કોઈ પણ પ્રોગ્રામથી જ બને, કોઈ પણ ફંક્શનથી જ બને, કોઈ પણ ટ્રેનિંગ મીટિંગથી જ બને. આજે ક્રાંતિ 7 ની અંદર તમે ટોપ લોકોને જોયા ને, જેના માધ્યમથી શું થવાનું દોસ્તો, આપણા ઘણા બધા ડિસ્ટ્રીબ્યુટરનો વાય ક્લિયર થયો અને એ ડિસ્ટ્રીબ્યુટર ભવિષ્યની અંદર ટીસી બનવાનો, ડીટીસી બનવાનો, એસટીસી બનવાનો, આઈટીસી બનવાનો, એનટીસી બનવાનો, ડાયમંડ બનવાનો. હું પણ સૌરાષ્ટ્ર ક્રાંતિ 1 ની અંદર તમારી જેમ ડિસ્ટ્રીબ્યુટર હતો ભાઈ. હેલો, તો ફ્રેન્ડ્સ, આજે તમારે ને મારે આગળ વધવું છે તો સૌરાષ્ટ્ર ક્રાંતિ 8 મહાસંગ્રામ હોને વાલા હે. 20/10/2024 ના દિવસે આપણે સૌરાષ્ટ્ર ક્રાંતિ 8 આપણે કરવાના છીએ દોસ્તો. આ સૌરાષ્ટ્ર ક્રાંતિ તમે વિચારતા છો સાહેબ 7 પૂરું થયું, પાછું 8 આવી ગયું, એની પહેલા 6 હતું, એની પહેલા 5 હતું. આ કેમ છે? તો એક વસ્તુ પહેલા મગજમાં સેટ કરો વિપુલભાઈ, કે નેટવર્ક માર્કેટિંગ બિઝનેસની અંદર, સેલ્સ બિઝનેસની અંદર જો ટાર્ગેટ બનાવવામાં ના આવે તો સેલ્સની અંદર ક્યારે રિઝલ્ટ ના આવે. તો આપણે સેલ્સના બિઝનેસમાં છીએ ભાઈ, નેટવર્કિંગના બિઝનેસમાં છીએ, તો આપણો ટાર્ગેટ જે બનાવવો પડે એ ટાર્ગેટ શું છે ભાઈ? તો કે સૌરાષ્ટ્ર ક્રાંતિ 8. આ એક પ્રકારનો ટાર્ગેટ છે ભાઈ. આ સૌરાષ્ટ્ર ક્રાંતિ તમને એક પ્રકારનો ટાર્ગેટ મળે છે અને એ ટાર્ગેટને કોઈ ડિસ્ટ્રીબ્યુટર અચીવ કરે છે તો એનો બહુ જ મોટો યુટર્ન આવે છે. તો ફ્રેન્ડ્સ, સૌરાષ્ટ્ર ક્રાંતિ 8 આપણે કરવાના છીએ અને આ વખતે મહાસંગ્રામ નામ આપ્યું છે ભાઈ. મહાસંગ્રામ કેમ છે એ હું તમને આગળ બતાવું છું ભાઈ. અને તારીખ નક્કી થઈ ગઈ છે સૌરાષ્ટ્ર ક્રાંતિ 8 ની 20/10/2024. અત્યારથી નક્કી કરી નાખજો ભાઈ. મનસુખભાઈ, મોબાઈલ આ વખતે બી લાગશે જો હશે તો, સૌરાષ્ટ્ર ક્રાંતિ 8 ની અંદર. તો અત્યારથી ભાઈ તારીખ નક્કી કરી નાખો. 20/10/2024 ના દિવસે સૌરાષ્ટ્ર ક્રાંતિ 8 થવાનું છે સૌરાષ્ટ્રની અંદર અને આ 2024 નો સૌથી મોટો પ્રોગ્રામ બનવાનો છે. 2024 નો મોટો પ્રોગ્રામ બન્યો સૌરાષ્ટ્ર ક્રાંતિ 7.
પણ હવે એનાથી પણ મોટો પ્રોગ્રામ બનવાનો છે સૌરાષ્ટ્ર ક્રાંતિ 8, બરાબર. અચ્છા, તો દોસ્તો આપણો રોલ શું રહેવો જોઈએ અને આ મહાસંગ્રામ કેમ છે તો એના ઉપર હું થોડીક વાત કરું. તો દોસ્તો આપણે આપણી પરંપરા પ્રમાણે જે મિત્રો સૌરાષ્ટ્ર ક્રાંતિ 8 ની અંદર ટીસી બનીને આવશે, એટલે કે 2.5 લાખ બીવીનું કામ કરશે, એ મિત્રોને સૌરાષ્ટ્ર ક્રાંતિની અંદર હીરો તરીકે એનું રેકોગ્નાઇઝ કરવામાં આવશે. અચ્છા, ટીસી બનવા માટેની તારીખ કઈ છે તો યાદ રાખજો, આપણા તમામ કોન્ટેસ્ટની કટ ઓફની તારીખ છે 27/9. 27/9 સુધીમાં જે કોઈ ડિસ્ટ્રીબ્યુટર અથવા લીડર રેન્ક અપડેટ કરશે, એમાં સૌથી પહેલા જે કોઈ નવા ટીસી બનશે એ તમામ નવા ટીસી ને દોસ્તો પહેલા તો ટીસી કેમ બનવું. અચ્છા, ટીસી એટલા માટે આપણે બનવાનું છે દોસ્તો, આ ધંધાનો પાયો છે અને જ્યાં સુધી ધંધાનો પાયો મજબૂત ના બને ત્યાં સુધી ક્યારે બી ઝાડ નહીં બને અને ત્યાં સુધી ક્યારે બી દોસ્તો બિલ્ડિંગ નહીં બને. તો ફ્રેન્ડ્સ, આજે તમારે મારે મોટું નેટવર્ક બનાવવું છે, તમારે મારે કામયાબ થવું છે, તમારે મારે ટોપ ઉપર જવું છે, તમારે મારે લાખો કરોડોની ઇન્કમ જોઈએ છે, તો સૌથી પહેલું સ્ટેપ નક્કી કરવાનું છે અને સૌથી પહેલો ટાર્ગેટ નક્કી કરવાનો છે ટીસી. દોસ્તો, કંપનીનું લેવલ છે પહેલું લેવલ ટીસી, જેને ટીમ કોઓર્ડિનેટર બોલાય છે. 2.5 લાખ બીવી એટલે દોસ્તો આપણે આમ ગણતરી કરીએ તો રૂપિયામાં 3.25 લાખ નો બિઝનેસ બંને બાજુ પ્રતાપભાઈ થાય. એને આપણે સિમ્પલ ભાષામાં હું તમને સમજાવું કે આને વિન કઈ રીતે કરાય. તો વિન કરવા માટેની સિમ્પલ ફોર્મ્યુલા છે ભાઈ, 19 અઠવાડિયા તમારી જોડે છે. ધ્યાન આપજો મિત્રો, 19 અઠવાડિયા તમારી જોડે છે અને 19 અઠવાડિયામાં કિરીટભાઈ શું કરવાનું છે ખબર છે? 1 અઠવાડિયાની 1 જોઈનિંગ. હેલો, 1 અઠવાડિયાની 1 જોઈનિંગ, બરાબર. લેફ્ટમાં 10 જોઈનિંગ અને રાઈટમાં 10 જોઈનિંગ. 19 અઠવાડિયા છે. ટોટલ 1 અઠવાડિયાની 1 જોઈનિંગ ક્લિયર કરવાની છે. એવી જ રીતે બીજા અઠવાડિયે 1 જોઈનિંગ ક્લિયર કરવાની છે, ત્રીજા અઠવાડિયે 1 જોઈનિંગ ક્લિયર કરવાની છે અને આ બધા ડિસ્ટ્રીબ્યુટરને આપણે 3 આઈડીમાં કન્વર્ટ કરીએ. હેલો, 19 અઠવાડિયાની અંદર 20 ડિસ્ટ્રીબ્યુટર બનાવીએ અને 20 ડિસ્ટ્રીબ્યુટરને આપણે 3 આઈડીથી ધંધો ચાલુ કરાવીએ એટલે આજનો એક ડિસ્ટ્રીબ્યુટર બની જાય ટીસી. હેલો, જેના નીચે કોઈ ટીમ નથી, જેના નીચે કોઈ વ્યક્તિ નથી, પણ એ વ્યક્તિ આજે નક્કી કરે કે મારે 1 અઠવાડિયાની અંદર 1 જોઈનિંગ કરાવવાની, બરાબર છે. મેન વસ્તુ, 1 આઈડી આપે તો તમારે 1 આઈડી થી કરાવી દેવાનું, 3 આઈડી આપે તો 3 આઈડી થી કરાવી દેવાનું અને 3 આઈડી આપે એના માટે આગળ ચોકલેટ હું તમને બતાવું છું. હેલો, 3 આઈડી થી લોકો જોઈન કરે એના માટે દોસ્તો આપણે આ વખતે ધમાકેદાર લોન્ચિંગ આપણે આપ્યું છે. અથવા કોઈ 1 આઈડી આપે તો આપણે 1 આઈડી થી કરીને આપણે ફૂલ ડે ટ્રેનિંગમાં ચેતનાબેન બેસાડવાનો. એ વ્યક્તિ ફૂલ ડે ટ્રેનિંગમાં બેસે એટલે 3 આઈડી થી બિઝનેસનો પાવર સમજાશે એને. તો કહેવાનો મતલબ દોસ્તો, આજે એક ડિસ્ટ્રીબ્યુટર નક્કી કરે કે મારે ટીસી બનવું છે, મારે 2.5 લાખ બિઝનેસ લાવવો છે, તો અઠવાડિયામાં 1 જ જોઈનિંગ કરાવવાની છે અને પ્રવીણભાઈ અઠવાડિયાની 1 જોઈનિંગ કરાવી હોય એટલે અઠવાડિયામાં 10 વ્યક્તિને આપણે પ્લાન કરવાનો છે. બીજું કશી લાંબી ફોર્મ્યુલા છે જ નહીં ભાઈ. આ ધંધામાં મેં ત્યાં બી કીધું તું સ્ટેજ ઉપર કે નાની નાની એક્ટિવિટી કરવાથી મોટા પૈસા મળે છે, નાના નાના કામ કરવાથી તમને મને મોટી ઇન્કમ મળે છે. સાહેબ, આજે ક્રાંતિમાં આપણે બેસી ગયા, ક્રાંતિમાં આપણે બિઝનેસનો પાવર સમજાઈ ગયો, ક્રાંતિની અંદર આપણે ખબર પડી ગઈ કે એમઆઈ ની અંદર હું કરોડપતિ બનીશ. પણ અરવિંદભાઈ, એના માટે આપણે મહેનત તો કરવી પડશે ને ભાઈ. એના માટે આપણે ઘરના દરવાજા તો આપણે છોડવા પડશે ને ભાઈ. એના માટે આપણે જીટીએસ માં લોકોને લઈને તો જવું પડશે ને ભાઈ. એના માટે આપણે પ્રોડક્ટ સેલિંગ માટે માર્કેટમાં તો નીકળવું પડશે ને ભાઈ. એના માટે આપણે 1 to 1 કરવા તો માર્કેટમાં જવું પડશે ને ભાઈ. અને આ કામ શું કરવાનું છે? અઠવાડિયાના 10 વ્યક્તિ, અઠવાડિયાની અંદર 10 વ્યક્તિને જે વ્યક્તિ પ્લાન કરાવે, સાહેબ લખી લો, લગાતાર 19 વીક સુધી આ કામ કરે એટલે એ વ્યક્તિ 100% ટીસી બનીને બહાર આવે. હેલો, 100% ટીસી બનીને બહાર આવે દોસ્તો. અને ટીસી બનવાથી વિજયભાઈ, આ વખતે તમે મને સામે દેખાઈ રહ્યા છો, આ વખતે ટીસી માર્કેટમાં હાથમાંથી ના જવું જોઈએ, બરાબર છે. વિજયભાઈ સરદાર મને દેખાય છે. તો ફ્રેન્ડ્સ, આજે નક્કી કરો, ફાઉન્ડેશન મજબૂત કરવાનું છે આપણે. હેલો, અને ફાઉન્ડેશન મજબૂત થશે તો 100% મોટો બિઝનેસ થશે અને તમે લેવલ આગળ બદલશો. તો ફ્રેન્ડ્સ, આજે નક્કી કરી લો, જેટલા બી લોકો હતા અને જેટલા લોકો ટીસી બનશે એને આપણી પરંપરા પ્રમાણે ટીસી ની ટ્રોફી તરીકે એને સન્માનિત કરવામાં આવશે, સ્ટેજ ઉપર સન્માન કરવામાં આવશે, સ્પેશિયલ એનું બેનર બનાવવામાં આવશે અને સૌથી મોટી વસ્તુ દોસ્તો, એ લોકોને પરિવાર સાથે સન્માન આપવામાં આવશે. હેલો, પરિવારના સપોર્ટ માટે, પરિવાર તમારી મહેનત તમે જે કરી રહ્યા છો અને તમને સપોર્ટ આપે એટલા માટે ફેમિલી સાથે રેકોગ્નાઇઝ, અને એનાથી સૌથી મોટી વસ્તુ દોસ્તો, 5 પીસનું સૂટનું કાપડ પણ આ વખતે આપણે આપવાનું છે. જે દર વખતે આપણે આપીએ છીએ એ આ વખતે પણ આપણે જે નવા ટીસી બનશે એ તમામ લોકોને સૂટનું કાપડ પણ મળવાનું છે. તો ફ્રેન્ડ્સ, આ ટીસી બનેના ફાયદા છે. એવી રીતે કોઈ ટીસી એટીસી ડીટીસી બની જાય તો ડીટીસી ને પણ સૂટનું કાપડ છે. એવી જ રીતે કોઈ ડીટીસી એસટીસી બની જાય તો એસટીસી ને પણ સૂટનું કાપડ છે. એવી જ રીતે
કોઈ આરટીસી બની જાય તો એને પણ સૂટનું કાપડ છે, અને આરટીસી એનટીસી બને, એનટીસી સીટીસી બને તો એને પણ સૂટનું કાપડ છે. અચ્છા દોસ્તો, આ મહાસંગ્રામ કેમ છે દોસ્તો? તો આ મહાસંગ્રામ એટલા માટે છે, જેટલા ટીસીએબો લીડર સાંભળી રહ્યા છે એ ધ્યાન આપજો ભાઈ. સૌરાષ્ટ્ર ક્રાંતિ 8 ની અંદર જેટલા લોકો એસટીસી બનીને આવશે, જેટલા લોકો આરટીસી બનીને આવશે, જેટલા લોકો એનટીસી સીટીસી બનીને આવશે, એ તમામ લોકોને સ્ટેજ ઉપર જબરજસ્ત રીતે એન્ટ્રી કરાવવામાં આવશે, અને એ પણ હોસ્ટ ગર્લ દ્વારા. હેલો, જે વસ્તુ દોસ્તો અમારી હાર્મોની હંગામાની અંદર આઈટીસી ની એન્ટ્રી હતી દોસ્તો, એ એન્ટ્રી આપણે એસટીસી ને આપવાના છીએ. તો ડીટીસી મિત્રો, જેટીસી મિત્રો ધ્યાન આપજો ભાઈ. ટીસી મિત્રો પણ આ કામ પૂરું કરી શકે જો સરખી રીતે આનો ફાયદો ઉઠાવે તો. બરાબર? તો મહાસંગ્રામ એટલા માટે છે દોસ્તો. બીજું મહાસંગ્રામ એટલા માટે નામ આપ્યું છે, આ ઇમ્પોર્ટન્ટ નથી, પણ મહાસંગ્રામ કેમ નામ આપ્યું છે પ્રેમજીભાઈ? તો ધમાકા નંબર 2. હવે ધ્યાન આપજો, ધમાકા નંબર 2 તમારો લાઈફનો ટર્નિંગ પોઈન્ટ બનવાનો છે ભાઈ. હેલો, તો ધમાકા નંબર 2 એવું કહે છે કે 4/5/24 થી લઈને એ જ તારીખ 27/9, એ જ 21 અઠવાડિયા, 2 અઠવાડિયા નીકળી ગયા, 19 અઠવાડિયા બાકી છે. આ 19 અઠવાડિયામાં અરવિંદભાઈ એક ડિસ્ટ્રીબ્યુટર જો અઠવાડિયે 10 પ્લાન કરે, એક ડિસ્ટ્રીબ્યુટર અઠવાડિયામાં 10 પ્લાન કરે, એટલે એ વ્યક્તિ ટીસી તો બનવાનો. મહિનાની ટોટલ ઇન્કમ એની 35-37 ઇન્કમ તો આવવાની. હેલો, એ તો બેનિફિટ થયો, ટીસી બન્યો, ટીમ મજબૂત થવાની, અને એનાથી સૌથી મોટો પ્લસ પોઈન્ટ એને હાર્મોની ફાઇટર ટીમ દ્વારા. દોસ્તો, હાર્મોની ફાઇટર ટીમ આ વખતે મહાસંગ્રામ એટલા માટે નામ આપ્યું છે કારણ કે તમને એક મોકો આપે છે, લૂંટો લૂંટો લૂંટો. ફ્રીની અંદર પહેલી વખત પૂરા ભારતની અંદર ફર્સ્ટ ટાઈમ હાર્મોની ફાઇટર ટીમ એક જબરજસ્ત નવું બ્રાન્ડ ન્યૂ રેફ્રિજરેટર આપવાની છે ભાઈ. હેલો, એક ફ્રીજ આપવાની છે ભાઈ. ઘણા બધા ડિસ્ટ્રીબ્યુટરને ફ્રીજ જોઈને ચમક આવી ગઈ મોઢા ઉપર. હા, ફ્રી ઓફ કોસ્ટમાં ભાઈ ફ્રીજ મળવાનું છે 180 લીટર વાળું, અને એ પણ બ્રાન્ડેડ કંપનીનું. તો ફ્રેન્ડ્સ, આવું આ પહેલી વખત લોન્ચ થયું છે કે જેની અંદર ફ્રીમાં ફ્રીજ મળે છે, જેમાં કોઈ પ્રકારનો તમારે રૂપિયો આપવાનો નથી. અચ્છા સમજો સર, કોઈ વ્યક્તિ એવું કે મારા ઘરે ફ્રીજ પડ્યું છે, તો સાહેબ મારે શું કરવાનું? તો ફ્રીજ ના હોય, ફ્રીજ હોય તો બીજો ઓપ્શન આપણે આપ્યો છે કે ફ્રીજ હોય તો દોસ્તો વોશિંગ મશીન પણ તમે લઈ શકો છો. હેલો, અને મારી દ્રષ્ટિએ આ વસ્તુ તમે ઘરમાં આપી એટલે મમ્મી, સિસ્ટર, વાઇફ જે પણ છે એ તમારો ખૂબ ખૂબ આભાર માનશે, કારણ કે આખી જિંદગી માટે એમના માટે શાંતિ થઈ ગઈ. બરાબર? તો કપડાં ધોવા માટે દોસ્તો વોશિંગ મશીન બ્રાન્ડેડ કંપનીનું આપવામાં આવશે. અચ્છા, 2 માંથી 1 આપવામાં આવશે, બંને આપવામાં નહીં આવે કિરીટભાઈ. તો દરેક લોકો ધ્યાન આપજો, આ 2 માંથી 1 જ છે. તમે એવું ના કહેતા સાહેબ અહીંયા તમે ડિસ્પ્લેમાં 2 મૂકેલા હતા, એટલે ઉપર લખેલું છે દોનો મેં સે કોઈ ભી એક. બરાબર? તો 2 માંથી 1 વસ્તુ તમારે જે લેવી હોય એ તમને આપવામાં આવશે. એના માટે આપણે દોસ્તો ટાર્ગેટ બનાવ્યો તો આપણે 5 લાખનું નવું કામ કરવું. પણ આપણા લીડર લોકોની ડિમાન્ડ હતી સાહેબ કે 5 લાખનું કામ હટાવી દો. અમારી ટીસીએબો મીટિંગ થઈ હતી, અને ટીસીએબો મીટિંગમાં અમારા લીડર લોકોએ સજેશન આપ્યું કે સાહેબ બધા ડિસ્ટ્રીબ્યુટરને અમારા અચીવર બનાવવા છે, એટલે ટાર્ગેટ થોડોક નાનો રાખો તો બધા ડિસ્ટ્રીબ્યુટર અચીવર બની શકે. તો ફ્રેન્ડ્સ, એના માટેનો ટાર્ગેટ છે માત્ર 2.5 લાખ બીવી નવા જનરેટ કરવા. હેલો, બ્રાન્ચ 1 માં તમે 2.5 લાખ નવા જનરેટ કરો, બ્રાન્ચ 2 માં તમે 2.5 લાખ નવા જનરેટ કરો, એટલે તમે થઈ ગયા ફ્રીજ અચીવર. હેલો, હું રિપીટ આપું રમેશભાઈ, શું કરવાનું? તો ફ્રીજ લેવા માટેની ફોર્મ્યુલા બતાવું. ફ્રીજ લેવાની ફોર્મ્યુલા: અઠવાડિયામાં 1 નવી જોઈનિંગ. હેલો, અઠવાડિયામાં 1 નવી જોઈનિંગ, 19 અઠવાડિયા, 19 અઠવાડિયામાં 20 જોઈનિંગ, 20 જોઈનિંગ ને 3 આઈડી થી ચાલુ કરાવો, એટલે તમારા 2.5 લાખ બીવી આવે છે. 2.5 લાખ બીવી આવે છે એટલે ફ્રીજ મળ્યું 15,000 રૂપિયાનું, 35,000 રૂપિયાની કંપનીએ તમને આવક આપી, સૂટનું કાપડ મળ્યું, ટ્રોફી મળી, ટીસી તરીકે તમારું સન્માન થાય. બરાબર? અને ત્યાંથી તમારી આગળની જર્ની સ્ટાર્ટ થાય. સૌરાષ્ટ્ર ક્રાંતિ 8 ની અંદર જે વ્યક્તિ ફ્રીજ લઈ જશે અને જે વ્યક્તિ ટીસી બનશે, હું ગેરંટી સાથે કહી શકું સાહેબ કે એના 12 મહિના પછી એ વ્યક્તિની ઇન્કમ મહિને 25, 30, 35,000 રૂપિયા ઓલરેડી દોસ્તો બની જશે. તો સવાલ ફ્રીજનો નથી, સવાલ ટીસીનો નથી, સવાલ ટ્રોફીનો નથી. સવાલ એ છે કે 12 મહિના પછી દોસ્તો મહિને 25,000 ની ઇન્કમ કઈ રીતે લેવી. સવાલ એ છે કે 25,000 રૂપિયા કમાવા માટે જે 8 કલાક, 10 કલાક, 12 કલાક જે ભાગવું પડે છે, એ ભાગવું ના પડે. એટલા માટે દોસ્તો આપણે ફ્રીજ ઉઠાવવાનું છે. તો અહીંયા હું ચેટ બોક્સ ની અંદર અહીંયા જોવા માંગીશ, પણ પહેલા આ કોન્ટેસ્ટ ને સમજો કે 0 થી 1 લાખ બીવી વાળા જે ડિસ્ટ્રીબ્યુટર છે, મતલબ કે જેની એમઆઈ ની અંદર કોઈ ચેક બન્યા નથી, અથવા તો બન્યા છે તો 10,000 નીચેથી આવક જેમની થયેલી છે, એવા તમામ ડિસ્ટ્રીબ્યુટર માટેનો આ ટાર્ગેટ છે 2.5 લાખ બીવી નવા.
અચ્છા, જે કોઈ ડિસ્ટ્રીબ્યુટર સ્ટાર ઈગલ થી ઉપર છે અને જેની ઇન્કમ એમઆઈ ની અંદર દોસ્તો 10,000 થી વધારે બની ચૂકેલી છે, મતલબ કે 1 લાખ થી લઈને 2,49,999 જેના બીવી મેચ થયા છે, એનો ટાર્ગેટ છે દોસ્તો 3 લાખ બીવી. દરેક ડિસ્ટ્રીબ્યુટર મિત્રો તમારે શું કામ કરવાનું છે, તમને આમાં ના ખબર પડે તો તમને એવું લાગે કે આમાં મારા 2.5 લાખનો ટાર્ગેટ લાગુ પડે છે કે 3 લાખનો ટાર્ગેટ લાગુ પડે છે, તો તમારે તમારા લીડરને પૂછી લેવાનું, ટીસી અબોવ ને, કે સાહેબ મારે કયો ટાર્ગેટ લાગુ પડે. એ તમને તમારું આઈડી ઓપન કરીને તમારા બીવી જોઈને અન્નપૂર્ણાબેન તમને એ સજેસ્ટ કરી શકે છે. તો દરેક ડિસ્ટ્રીબ્યુટર સિમ્પલ વસ્તુ, લાખથી નીચે મતલબ 10,000 થી નીચે તમારી આવક થઈ હોય અથવા તો આવક ના બની હોય તો તમારો ટાર્ગેટ 2.5 લાખ બીવી જિગ્નેશભાઈ, અને 2.5 લાખ બીવી એટલે 10 જોઈનિંગ, 3 આઈડી વાળી 10 જોઈનિંગ કરાવો એટલે ટીસીએ થાય, ફ્રીજે આવે, 35,000 ની ઇન્કમ આવે અને પેલું લેવલ બી અચીવ થાય. બરાબર. તો ધમાકા નંબર 2, જે મિત્રો મને અહીંયા કમિટમેન્ટ આપે છે એ મિત્રોનું અહીંયા નામ જોવા માંગુ છું. કોણ કમિટમેન્ટ આપે છે કે સર આવનારા 19 વીકની અંદર હું ટીસી પણ બનવાનો છું અને હું ફ્રીજ પણ લેવાનો છું, એ મિત્રો ચેટ બોક્સની અંદર હું એમનું નામ જોવા માંગુ છું. બરાબર. તો હું અહીંયા ચેક કરવા માંગુ છું કોણ લેવાનું છે, જે ટીસી પણ બનવાના છે અને ફ્રીજ પણ ઉઠાવવાના છે. હું દરેક લોકોને ચેક કરી રહ્યો છું કેટલા મિત્રો તૈયાર છે. યસ, વેરી ગુડ. યસ, વેરી ગુડ. 19 અઠવાડિયા દોસ્તો આપણા જોડે છે અને ફોર્મ્યુલા મેં તમને બતાવી દીધી. અઠવાડિયાની એક જ જોઈનિંગ, અને અઠવાડિયાની એક જ જોઈનિંગ કરવા માટે સોરઠિયા સાહેબ 10 લોકોને મળવું પડશે, 10 લોકોને પ્લાન કરવો પડશે. બાકી સાહેબ સમજી લો બધું રહેવાનું સાહેબ. તમે કહેવાના ગરમી આવે છે, તમે કહેવાના સાહેબ માર લગન છે, તમે કહેવાના સાહેબ માર મરણ પ્રસંગ છે, તમે કહેવાના સાહેબ માર તબિયત ખરાબ છે, તમે હમણાં કહેવાના સાહેબ વાવાઝોડું આવશે, તમે કહેવાના સાહેબ વરસાદ આવશે, તમે જન્માષ્ટમી આવશે, સાહેબ એક દિવસ આપણો છેલ્લો દિવસ બી આવશે. હેલો, આ બધી વસ્તુ આવવાની જ ભાઈ. લાઈફ ની અંદર કંઈક મેળવવું છે તો કંઈક તો એક્સ્ટ્રા ઓર્ડિનરી કરવું પડશે. સાહેબ સાવંત પટેલ સાહેબ તમે જો 21 વર્ષની ઉંમરે 4 લાખ રૂપિયાની ઇન્કમ, તમે વિચાર તો કરો સાહેબ. 4 લાખની ઇન્કમ એટલે કેવી વસ્તુ થઈ સાહેબ. કયો ધંધો, કઈ નોકરી, કયું કામ આપણને ગયા પછી 4 લાખ રૂપિયા આપે સાહેબ. પ્રકાશ સાહેબ નું સ્ટેટમેન્ટ તમે જુઓ સાહેબ, 10 લાખ રૂપિયા. હેલો, ક્યાંય પણ જાય, સિંગાપુર જાય કે નેપાળ જાય કે ઇન્ડિયામાં જાય કે ક્યાંય પણ જાય સાહેબ, 10 લાખ રૂપિયા કયો ધંધો આપણને કોણ આપે સાહેબ. તો વસ્તુને સમજો, સવાલ આપણા ભવિષ્યનો છે. યસ, અહીંયા બધા લોકોના હું નામ જોઈ રહ્યો છું જે ચેટ બોક્સમાં કમિટમેન્ટ આપી રહ્યા છે અને હું એટલા ફ્રીજનો ઓર્ડર અંદાજે કરી રાખું છું. અચ્છા, ઘણા બધા રામકુભાઈ કે 15 વીક પહેલા કરી નાખીશ. વેરી ગુડ સર. આરામથી થાય સાહેબ. આ કામ 10 અઠવાડિયાનું છે. બસ માર્કેટમાં ઉતરવું પડે, જીટીએસ માં લોકોને બેસાડવા પડે અને હમણાં આગળનો ધમાકા તમને બતાવું એટલે તમારું કામ ઓર આસાન થઈ જવાનું છે ભાઈ. ફ્રીજ તો લઈ જ જવાના છો તમે બધા, પણ માર્કેટમાં ઉતરવાથી આ બધી વસ્તુ પોસિબલ છે. વેરી ગુડ. તો દરેક લોકો જે પણ મિત્રો આવવાના હોય અને જે મિત્રો કમિટમેન્ટ આપી રહ્યા છે ચેટ બોક્સમાં, એ દરેક મિત્રોનું એટલું કહીશ કે તમે તમારા લીડરને તમારું નામ લખાવી દો. આપણે જે મિત્રો કમિટમેન્ટ આપે છે એનું એક લિસ્ટ બનાવીએ અને એ મિત્રોને આપણે ગ્રુપની અંદર આપણે સન્માન કરીશું અત્યારે એડવાન્સની અંદર. તો જે મિત્રો કમિટમેન્ટ આપી રહ્યા છે કે હું ફ્રીજ અચીવ કરવાનો છું અથવા ટીસી બનવાનો છું, એ તમામ મિત્રો પોતાના લીડરને મીટિંગ પૂરી થાય એટલે મેસેજ કરો અથવા કોલ કરો કે સાહેબ આપણું નામ લખી દો, આપણો ટાર્ગેટ બનાવી લો, આપણે અચીવર બનવાના છીએ. એટલે પ્રતાપભાઈ આપણે જેટલા લોકો આ નામ આપે છે એ તમામ લોકોનું આપણે એક લિસ્ટ બનાવવાના અને એમને આપણે ગ્રુપમાં અત્યારે સન્માનિત કરવાના અને અશોકભાઈ આપણે એ મિત્રો આપણે એમની મહેનત ચાલુ કરવાના, એમને આપણે સપોર્ટ આપવાનું ચાલુ કરવાના. બરાબર. તો આગળ વાત કરીએ દોસ્તો ધમાકા નંબર 3. 2 ધમાકા તમારા ક્લિયર થઈ ગયા. ધમાકા નંબર 3. અચ્છા, હવે દોસ્તો અહીંયા ધ્યાન આપજો. ધમાકા નંબર 3 ની અંદર, ધમાકા નંબર 3 માટે દોસ્તો હાર્મોની ફાઇટર ટીમ દોસ્તો મોન્સૂન ધમાકા લોન્ચ કરી રહી છે. અચ્છા, તમે કહેશો સાહેબ તો આગળ જે લોન્ચ કર્યું શું હતું ભાઈ? એ પણ મોન્સૂન ધમાકા જ હતા, પણ એ હતું દોસ્તો આપણું લેવલ બનાવવા માટે, આપણી રેન્ક અપડેટ કરવા માટે અને તમને ફ્રીજ અને કોઈ મોટી આઈટમ ગિફ્ટ મળે એના માટે. અચ્છા, હવે જે લોન્ચ થાય છે દોસ્તો મોન્સૂન ધમાકા પાર્ટ 1. અચ્છા, પાર્ટ 1 શું છે દોસ્તો? તો પાર્ટ 1 છે દોસ્તો ટૂર છે. હેલો, કારણ કે પૈસા ખાલી કમાઈ કરીએ અને ફરીએ નહીં સાહેબ તો શું કરવાનું સાહેબ? બરાબર. તો આજે આપણે મોન્સૂન ધમાકા પાર્ટ 1 લોન્ચ કરીએ છીએ. જેમ તમે પિક્ચર જોયું, તમે કહો સાહેબ પાર્ટ 1 એટલે શું, ખબર ના પડી. તો અશોકભાઈ પિક્ચર જોવા જઈએ એટલે ગમે તેવું પિક્ચર જોવો એટલે ઇન્ટરવલ પડે કે ના પડે? ઇન્ટરમિશન આવે વચ્ચે. એમ આપણે બી આ વખતે દોસ્તો ઇન્ટરમિશન પાડીએ છીએ. મહાસંગ્રામ ક્રાંતિ આપણો જે થવાનો છે એ તો 20/10 થવાનો જ છે,
પણ દોસ્તો આપણે એક ઇન્ટરવલ પાડીએ છીએ આની અંદર પાર્ટ 1 અને પાર્ટ 1 શું કહે છે દોસ્તો? તો પાર્ટ 1 એવું કહે છે કે અમે એક ટૂર લોન્ચ કરીએ છીએ તમારા માટે, એક ન્યૂ કોન્ટેસ્ટ લોન્ચ કરીએ છીએ તમારા માટે, અને ન્યૂ કોન્ટેસ્ટની તારીખ આપણે એક નક્કી કરી છે, અને તારીખ છે દોસ્તો 4/5/2024 થી લઈને 12/7/2024. મિત્રો ધ્યાન આપજો, આ તારીખને ખાસ નોટ કરજો. ટીસી બનવા માટે 20 અઠવાડિયા છે અશોકભાઈ, ત્યાં તમારી પાસે પૂરેપૂરો ટાઈમ છે. 27/9 ફ્રીજ લેવા માટે 27/9 સુધીનો ટાઈમ છે. વોશિંગ મશીન લેવા માટે 27/9 નો ટાઈમ છે. 20 અઠવાડિયા છે. પણ આ મોન્સૂન ધમાકાની અંદર ટૂર તમારે અચીવ કરવી છે. પાર્ટ નંબર 1 જે છે 2020 રમવાનો સમય છે, સ્પીડ કરવાનો જે સમય છે, બિઝનેસ ઉઠાવવાનો જે સમય છે, એ છે 4/5/24 થી લઈને 12/7/2024. એટલે કે દોસ્તો 10 અઠવાડિયા. દોસ્તો 4/5 જતી રહી, એ પછી 12/5 જતી રહી. આજે દોસ્તો તમે જોઈ શકો છો, એક અઠવાડિયું 2 અઠવાડિયા આપણા હાથમાંથી નીકળી જશે. તો ફ્રેન્ડ્સ, હવે આપણી જોડે વધીને વધશે 8 અઠવાડિયા. 8 અઠવાડિયાની અંદર જે ડિસ્ટ્રીબ્યુટર આ તારીખ છેલ્લી છે 12/7, બરાબર, 12/7 સુધીમાં આપણે એક ટૂર લોન્ચ કરીએ છીએ, અને ટૂરનું નામ છે ભારતનું વન ઓફ ધ બેસ્ટ પ્લેસ, અચ્છા પેલેસ દોસ્તો, અને જે છે દોસ્તો લોનાવાલા ખંડાલા ઇમેજિકા. દોસ્તો લોનાવાલા ખંડાલા ઇમેજિકા એક એવું પ્લેસ છે, અને ચેટ બોક્સ ની અંદર લખીને આપો તો કેટલા મિત્રો લોનાવાલા ખંડાલા ગયા છે. જે ગયા હોય યસ લખી દો, જે નથી ગયા એ નો લખી દો. યસ, જે ગયા હોય યસ લખી દો, જે નથી ગયા એ નો લખી દો. યસ યસ યસ, વેરી ગુડ વેરી ગુડ. જે ગયા છે યસ લોકો, નથી ગયા નો લખી દો. ઓકે, વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ. લગભગ લોકો નથી ગયા. હેલો, લગભગ લોકો નથી ગયા ભાઈ. હા, 1-2% ગયા હશે, પણ હું એમને એવું કહીશ કે તમે ગયા છો, અમારી જોડે નથી આયા. હેલો, આપણા ગ્રુપ જોડે નથી આયા ભાઈ. હેલો, તો ફ્રેન્ડ્સ, લોનાવાલા ખંડાલા ઇમેજિકા એક વન ઓફ ધ બેસ્ટ પ્લેસ બોલાય છે. ગોવાને ટક્કર મારે એવું પ્લેસ છે ભાઈ. કુદરતી દ્રશ્યની અંદર, નેચરની અંદર ગોવાને ટક્કર મારે એવું પ્લેસ છે ભાઈ. તમને એવું લાગશે સ્વર્ગમાં આવી ગયો, તમને એવું લાગશે એક અલગ દુનિયામાં આવી ગયો, તમને એવું લાગશે કિરીટભાઈ શાંતિવાળી દુનિયામાં આવી ગયો. હા, એકદમ મગજ ફ્રેશ થઈ જશે ભાઈ, નવું મગજ બની જશે. હા, તો ફ્રેન્ડ્સ, એક જબરજસ્ત પ્લેસ છે, જે આપણે 3 દિવસ અને 2 નાઇટ એન્જોય કરવાનું છે. 3 દિવસની ટૂર રહેશે, 2 નાઇટની ટૂર રહેશે, ત્રીજી નાઇટે આપણે ત્યાંથી નીકળવાનું રહેશે, અને ત્યાં લોનાવાલા ખંડાલા અને ઇમેજિકા 3 જગ્યાએ જવામાં આવશે. તો ફ્રેન્ડ્સ, આપણી ટીમ જે કરે છે, આપણે જે ઓફર આપણે આપીએ છીએ, આપણે જે કોન્ટેસ્ટ આપીએ છીએ, એ 1 નંબરનું પ્લાનિંગ આપીએ છીએ, 1 નંબરનો બેનિફિટ આપીએ છીએ. ફ્રેન્ડ્સ, કોન્ટેસ્ટ કેમ વિન કરવો સમજવાની કોશિશ કરજો. લોનાવાલા માટે નહીં, તમારે ફ્રીજ અચીવ કરવું છે અને તમારે ટીસી બનવું છે, તો તમારે લોનાવાલા કોન્ટેસ્ટ વિન કરવો પડશે. હેલો, અને પણ ફાસ્ટ વિન કરવો પડશે, છેલ્લા દિવસે નહીં. જે મિત્રોએ કીધું મારે ટીસી બનવું છે, જે મિત્રોએ કીધું મારે ફીજ ઉઠાવવું છે, એને પહેલું કામ ફટાફટ અત્યારે થતું હોય તો કાલ ના કરો, કાલ થતું હોય તો પરમ દિવસ ના કરો, પરમ દિવસ થતું હોય તો એના પછીનો દિવસ ના કરો. કારણ કે આ કોન્ટેસ્ટ તમારા માટે લાઈફનો ટર્નિંગ પોઈન્ટ બનશે. શા માટે લોનાવાલા વિન કરવાનું છે? ફરવાનું તો છે જ, પણ ફરવા કરતા હું તમને ફરીથી રિપીટ કરીશ, તમારી મંજિલ નહીં ભૂલતા ભાઈ, આઈટીસી. હેલો, આજે આઈટીસી કેમ બનવાનું છે ભાઈ? આજે અશોકભાઈ, હું અત્યારે આગ્રામાં છું. હેલો, અત્યારે હું 5 સ્ટાર હોટલની અંદર બેઠો છું ભાઈ. હેલો, અને એની અંદર પણ સર આજે અમે 3 લોકો છીએ, હું, પ્રકાશ પટેલ સાહેબ અને અંકિત યાદવ સાહેબ. સમજવાની કોશિશ કરજો ભાઈ, આઈટીસી કેમ બનવાનું છે, કોન્ટેસ્ટ કેમ વિન કરવાના છે. આજે અમે 5 સ્ટાર હોટલની અંદર છીએ ભાઈ, અને 5 સ્ટાર હોટલની અંદર પણ અરવિંદભાઈ શું છે ખબર છે? 5 સ્ટાર હોટલની અંદર વિલા છે, વિલા. રૂમ તો છે જ, પણ એને એવું કીધું કે વિલા બી છે. તો અન્નપૂર્ણાબેન, અમે શું કીધું, ચલો વિલાનું શું છે, અમારે વિલામાં રોકાવું છે, પ્રાઇવેટ વિલા આપો અમને. સાહેબ, વિલાની કિંમત છે, અમે અત્યારે જે વિલાની અંદર રોકાયા છે ને, એ વિલાની કિંમત છે 1 દિવસનું ભાડું વિઠ્ઠલભાઈ 29,000 રૂપિયા છે. હેલો, 29,000 રૂપિયા ભાડું છે ભાઈ, જેની અંદર સવારનો બ્રેકફાસ્ટ આવે ને નાઇટનું ડિનર આવે, બપોરનું લંચ ના આવે, બપોરના લંચ ના અલગ. 3 દિવસ રોકાવાના વિલામાં એન્જોયમેન્ટ માટે. પ્રતાપભાઈ, એક વિલાની 1 દિવસની કિંમત 29,000 રૂપિયા, 3 દિવસ જલસા કરવાના ભાઈ.
હા, આજે એન્જોયમેન્ટ કરી શકીએ છીએ. મારો કહેવાનો મતલબ એ છે ભાઈ, મારે મોટી વાત કરવાનો ઈરાદો નથી. મારો ઈરાદો તમને બતાવવાનો, સમજાવવાનો એ છે, તમારી જેમ હું જ્યારે ડિસ્ટ્રીબ્યુટર હતો ત્યારે મેં પણ આવા નાના નાના ટાર્ગેટ, નાની નાની ઓફરને અચીવ કરી હતી, અને જેના પરિણામે આજે મોટી ટીમ, આજે મોટું લેવલ અને આજે મોટી ઇન્કમ છે. આજે તમારે બી મોટી ઇન્કમ લેવી છે, મોટા લેવલે પહોંચવું છે, મોટી લાઈફ તમારે સારી રીતે જીવવી છે, તો તમારે નાના નાના અચીવમેન્ટ તમારે ફાસ્ટ કરવા પડશે. હેલો, ફાસ્ટ કરવા પડશે. ઘણા બધા લોકો કોન્ટેસ્ટ વિન કરે છેલ્લા દિવસે, અરવિંદભાઈ, છેલ્લા દિવસે રાત્રે 12 વાગે. હેલો, ત્યાંથી તમારો ગ્રોથ નહીં થાય ભાઈ. ત્યાંથી ખાલી ટૂર મળશે, ત્યાંથી ખાલી તમને એન્જોયમેન્ટ મળશે. આપણા માટે એન્જોયમેન્ટ તો મહત્વનું છે, પણ એન્જોયમેન્ટ કરતા મહત્વનું આપણું કેરિયર છે, આપણું ભવિષ્ય છે, ફ્રીજ લેવાનો મોકો છે, ટીસી બનવાનો મોકો છે, મહાસંગ્રામમાં હીરો બની આવવાનો ચાન્સ છે, આવતા વર્ષે મહિને 25,000 કમાવાના છે. આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને લોનાવાલા ફાસ્ટ વિન કરવાનું છે ભાઈ. અચ્છા, કઈ રીતે વિન થાય તો નોટ કરી લો. લોનાવાલા વિન કરવા માટે એના થોડાક દ્રશ્યો છે, હું બતાવતો નથી. ત્યાં જઈશું, ત્યાં જ મજા કરીશું. અને સાહેબ, અત્યારે આગ્રામાં આવ્યા છીએ ને, મગજ કામ નથી કરતું ભાઈ. અલગ દુનિયામાં એવું લાગે છે, અલગ દુનિયામાં આવી ગયા એવું. કારણ કે હોટેલ એવી છે, તમે બધા આવશો, ઓછી વરે સાહેબ ખુશ થઈ જશો. ખાવાથી લઈને, પીવાથી લઈને, ફરવાથી લઈને, અંદર દબા ચકડીથી લઈને ભાઈ તમે ગાંડા થઈ જવાના છો. તો ફ્રેન્ડ્સ, આજે આ સર્વિસ, આ પ્લાનિંગ આપણા ગ્રુપ આપે છે, હાર્મોની ગ્રુપ ભાઈ, આપણા લીડર્સ લોકો ભાઈ. આજે હોલની અંદર પ્રોગ્રામ કર્યો, 1.25 લાખ રૂપિયા હોલનું ભાડું ભાઈ, 1.25 લાખ રૂપિયા હોલની અંદર એવોર્ડ આપ્યા, અને એ એવોર્ડ તમને પણ આપવાના છે જે અચીવર્સ છે ને. તો ફ્રેન્ડ્સ, આજે લાઈફ બદલવા માટે આપણે કંઈક એક્સ્ટ્રા કામ કરવું પડશે, કંઈક એક્સ્ટ્રા એફર્ટ કરવી પડશે. અને એના માટે ચોકલેટ ટાર્ગેટ તમને આપ્યો છે, લોનાવાલાનો, ખંડાલાનો, ઇમેજિકાનો. દોસ્તો, આ કઈ રીતે છે થોડું જોઈ લઈએ. દોસ્તો, જબરજસ્ત ટૂર રહેવાની છે, અને આનો ખર્ચો જે લોકો ગયા છે એને સારી રીતે ખબર હશે, અત્યારના ટાઈમને ધ્યાનમાં રાખતા અને સિઝનને ધ્યાનમાં રાખતા. સાહેબ, 3 દિવસની ટૂર આપવાની, તમને અમદાવાદથી અમદાવાદનું પેકેજ રહેવાનું, તમને ત્યાં રિસોર્ટ આપવાનો, સવારનો બ્રેકફાસ્ટ આપવાનો, બપોરનું લંચ આપવાનું, રાતનું ડિનર આપવાનું, ફરવા માટે પ્રાઇવેટ વાહન રાખવાનું, ડીજે પાર્ટી રાખવાની, ચા કોફી રાખવાની, લોનાવાલાની સ્પેશિયલ ચા કોફી પણ રાખવાની, ટી શર્ટ આપવાનું. આ બધું આવી ગયું સાહેબ. એવરેજ કાઢો ને સાહેબ, તો અત્યારે ઘણા બધા લોકોને પૂછ્યું ને સાહેબ, 22,000, 25,000, 27,000, 21,000, 20,000 આવા ખર્ચા બતાવે છે. હેલો, આજે દોસ્તો તમને મેં ગ્રુપની અંદર લઈ જવાના, ખર્ચો સીધો ડબલ થઈ જવાનો ભાઈ, કારણ કે પ્રોપર્ટી અંદર રૂમ વધારે જતા રહેવાના. તો આજે અમે તમને દોસ્તો કોઈ જ પ્રકારનું કોઈ જ બંધન નહીં, અમે નક્કી કર્યું તમને એન્જોયમેન્ટ આપવાનું. એટલે 20, 22, 25,000 રૂપિયાનું પેકેજ, અને એ પણ તમને ચોમાસા પછી લઈ જવાના, ચોમાસામાં નહીં. એટલે કે સીઝન કહેવાય, ત્યાં ચોમાસામાં જાવ તો સસ્તું આપે, ચોમાસા પછી લઈ જવાના ભાઈ. તો આજે 20, 22, 25,000 નો ખર્ચો છે. પણ જે મિત્રો લોનાવાલાનો ટાર્ગેટ અચીવ કરશે એને થોડોક કોન્ટ્રીબ્યુશન તમારે આપવાનું છે, અને થોડું કોન્ટ્રીબ્યુશન આપણી ટીમના લીડર્સ લોકો આપે છે. તો ટાર્ગેટ તમે અચીવ કરો તો તમારે 10,999 આપવાના છે. પણ ઘણા બધા ક્રાંતિમાં આવ્યા હતા, એને પેપર ખબર છે, એટલે ચોકડી મારી દઉં, 10,999 નથી, બરાબર છે. 8,999 તમારે આપવાના છે, 8,999 પણ નથી, ચોકડી મારી દઉં. દોસ્તો, તમારે આપવાના છે ફક્ત અને ફક્ત દોસ્તો 7,999. હેલો, 20, 22, 25,000 નું પેકેજ બનશે. એની અંદર તમે 7,999 આપો એટલે રણજીતભાઈ, અમદાવાદ થી અમદાવાદ અમારે તમને આગળ લઈ જવાના, ટ્રેનમાં પાછા લાવવાના, રિઝર્વેશન, 3 દિવસ રહેવાનું, ખાવાનું, પીવાનું, ફરવાનું, બધું ઇન્ક્લુડિંગ. અચ્છા, ટાર્ગેટ આપણે જોઈ લઈએ. ટાર્ગેટ શું છે દોસ્તો, ધ્યાન આપજો. 3 રીતે ટાર્ગેટ છે આની અંદર. 3 રીતે તમે વિન કરી શકો. હેલો, ગૂગલ ની અંદર આપણે મેપ ખોલીને બેઠા તો ગૂગલ આપણે 2-3 રસ્તા બતાવતું હોય કે ના બતાવતું હોય, કે એક લાંબો રસ્તો છે, એક ટૂંકો રસ્તો છે, એક શોર્ટકટ છે. એમાં આપણે તમને 3 રસ્તા આપ્યા છે ભાઈ લોનાવાલા વિન કરવા માટે. તો હું ફરીથી રિપીટ કરું, ફ્રીજ માટેની છેલ્લી તારીખ છે 27/9, પણ લોનાવાલા માટેની છેલ્લી તારીખ છે 12/7. કલ્પેશભાઈ 13 તારીખે એમ કેશો લો મારો આ ધંધો અને મને લોનાવાલા લઈ જાઓ, તો નહીં લઈ જવામાં આવે. 12/7 છેલ્લી. 12/7 પહેલા જેટલા અચીવર બન્યા બધા લોનાવાલા આવશે. તો ટાર્ગેટ નંબર 1 શું કે છે ભાઈ? સિમ્પલ ટાર્ગેટ આપ્યો આપણે, સિમ્પલ ટાર્ગેટ. પહેલા આપણે 1 લાખનું નક્કી કર્યું હતું, 1 લાખનું રીપર્ચેસ કરે એને લોનાવાલાની ટ્રીપ આપી. પછી આપણા લીડર લોકોએ કીધું સાહેબ 1 લાખમાંથી ઘટાડી દો. પછી આપણે 50,000 નું કર્યું સાહેબ, અને 50,000 માં બી આપણા લીડરે કીધું સાહેબ બધાને લોનાવાલા લઈ જવા છે, અને બધાને ફેમિલી સાથે લઈ જવા છે, બધાને ત્યાં એન્જોયમેન્ટ કરાવવું છે. એકવાર નાનો ટાર્ગેટ આપો, અમારે મેક્સિમમ ટીસી લોકોને બનવું છે. તો આપણે એ ટાર્ગેટને ધ્યાનમાં રાખીને માત્ર ચોકલેટ ટાર્ગેટ આપ્યો સાહેબ 30,000.
હેલો, 30,000 નું જે કોઈ ડિસ્ટ્રીબ્યુટર રીપર્ચેસ કરે ભાઈ 10 અઠવાડિયાની અંદર એક સાથે કરે તોય ચાલે, કટકે કટકે કરે તોય ચાલે. 10 અઠવાડિયા દરમિયાન જે કોઈ ડિસ્ટ્રીબ્યુટર 30,000 ની ખરીદી કરે એને કંપની 30,000 ની પ્રોડક્ટ આપી દે છે. પણ આપણા ગ્રુપ તરફથી માત્ર 7,999 માં એક વ્યક્તિને દોસ્તો લોનાવાલાની ટ્રીપ મળવાની છે. અચ્છા, એક જ વ્યક્તિ રહેશે, ખાસ ધ્યાનમાં રાખજો દોસ્તો. 30,000 નું રીપર્ચેસ કરે એને લોનાવાલાની ટ્રીપ છે. તમે કાલે જ 30,000 નું પરચેસ કરો એટલે તમે લોનાવાલા અચીવર બની જાઓ છો. સેલ્ફ શેરિંગ તમારે 7,999 ખાલી આપવાનું રહેશે. આટલા સુધી સર ક્લિયર? આટલા સુધી ક્લિયર થઈ ગયો તો એકવાર યસ લખી દો. પહેલો ઓપ્શન લોનાવાલાનો વિન થવા માટેનો 30,000 ની ખરીદી કરો, એક સાથે કરો તોય ચાલે, કટકે કટકે કરો તોય ચાલે, પણ 12/7 પહેલા તમારે કરી દેવી પડે. 12/7 પહેલા જેટલા 30 નું શોપિંગ કરે એ બધા લોકોને દોસ્તો લોનાવાલાની ટ્રીપ મળવા પાત્ર છે. અને એક વ્યક્તિને મળવા પાત્ર છે, બે વ્યક્તિને મળવા પાત્ર નથી. અચ્છા, બીજો ઓપ્શન આપણે બતાવીએ. જે વ્યક્તિ એક વ્યક્તિમાં નથી આવવા માંગતા, અને હું તો એવું કહીશ કે એક નંબરનો ટાર્ગેટ ભૂલી જ જજો પ્રેમજીભાઈ. 1 નંબર તો ભૂલી જ જજો ભાઈ. 1 નંબર મગજમાં જ ના રાખો. ઓપ્શન નંબર 2 અને ઓપ્શન નંબર 3 ઉપર ધ્યાન આપજો. બીજો ઓપ્શન શું કહે છે ભાઈ? કે જે વ્યક્તિને લોનાવાલા ફેમિલી સાથે આવવું છે, પરિવાર સાથે આવવું છે, એને આપણે બીજો ઓપ્શન આપ્યો કે સાહેબ ખાલી 50,000 ની ખરીદી, 50,000 રૂપિયાનું કોઈ રીપર્ચેસ કરે, કાલે ને કાલે કરે તોય ચાલે, કાલે ને કાલે ના કરે અને કટકે કટકે કરે તોય ચાલે. તો આ વ્યક્તિને શું ફાયદો મળે? જે 50,000 નું રીપર્ચેસ કરે એને શેરિંગ જે રહ્યું દોસ્તો એ 7,999 હતું. ધ્યાન આપજો, એ 7,999 ની જગ્યાએ કેટલું આપવાનું થશે? 6,999 એક વ્યક્તિના. અહીંયા મને પ્રેમજીભાઈ દેખાય છે. પ્રેમજીભાઈ 50,000 રૂપિયા આપે એટલે કંપની પ્રેમજીભાઈ ને આપણું ગ્રુપ ખાલી 6,999 માં લઈ જાય. અને એના પરિવારને આવવું હોય તો એના પરિવારને 7,999 માં લઈ જાય. આ નથી ચોકડી માર દઉં કે ક્રાંતિમાં તે બધાને ખબર છે સાહેબ ખાલી 5,999. સાહેબ 5,999 નહીં, 4,999. સાહેબ 4,999 નહીં, ફક્ત ને ફક્ત 3,999. હેલો, 50,000 નું જે રીપર્ચેસ કરે એમાં એક વ્યક્તિ જે આવશે પ્રેમજીભાઈ એ 3,999 માં, અને ફેમિલીને લઈને આવવું હોય તો 7,999. સિમ્પલ પ્રોસેસ છે. 50,000 થી કોઈ અચીવર બને તો એના ખુદના 3,999 ખાલી આપવાના અને એના ફેમિલીને લાવવા માટે એને 7,999 આપવાના. એટલે કે 12,000 માં આખો પરિવાર, બે વ્યક્તિ લોનાવાલા ખંડાલા ઇમેજિકાની અંદર એન્જોયમેન્ટ કરીને પાછા આવી જાય. હેલો, તો ફ્રેન્ડ્સ આ જમાકેદાર તમને ઓફર આપી છે. અને આની અંદર બી દોસ્તો આપણે બીજો ઓપ્શન આપ્યો કે કોઈ વ્યક્તિ એક સાથે 50,000 નું પરચેસ નથી કરી શકતો, 50,000 નું રીપર્ચેસ નથી થતું, તો બીજો તમને ઓપ્શન આપ્યો સાહેબ, તમે 30,000 નું રીપર્ચેસ કરો. જો નીચે લખ્યું છે 30,000 નું રીપર્ચેસ કરો અને 20,000 ની બે નવી જોઈનિંગ લઈ આવો. હેલો, પ્રેમજીભાઈ 30,000 ની ખરીદી કરી અને બે 10,000 વાળી જોઈનિંગ લઈ આયા, અથવા તો 20,000 વાળી એક નવી જોઈનિંગ લઈ આયા, તો પણ તમને 3,999 થી લઈ જવામાં આવશે. મિત્રો યાદ રાખજો, સિમ્પલ કોન્ટેસ્ટ છે. તમે 50,000 નો ધંધો ખુદ કરો, રીપર્ચેસ અને જોઈનિંગ કરીને બે ભેગું કરીને, એટલે તમારું શેરિંગ થઈ ગયું 3,999 અને તમારા પરિવારનું શેરિંગ થઈ ગયું 7,999. એટલે તમે ડાયરેક્ટ કાલે ને કાલે કરો તોય કરી શકો, કટકે કટકે કરો તોય કરી શકો. છેલ્લી તારીખ 12/750 છે. તો આની અંદર જે મિત્રોને ક્લિયર થઈ ગયું હોય એકવાર યસ લખી દો. જેટલા બી મિત્રોને ક્લિયર થઈ ગયું હોય એકવાર યસ લખી દો કે સર ક્લિયર થઈ ગયું. સિમ્પલ વસ્તુ દોસ્તો, 10 અઠવાડિયા છે. આ 10 અઠવાડિયાની અંદર દોસ્તો ફક્ત ને ફક્ત 50,000 નું જાતે કામ કરવાનું છે. એટલે જેમને પણ ક્લિયર થઈ ગયું છે એકવાર યસ લખી દો. જેમને પણ ક્લિયર થઈ ગયું છે યસ લખી દો. ઓકે, દરેક લોકોને ક્લિયર થઈ ગયું છે. પણ છતાં ક્લિયર ના થયું અને કઈ ડાઉટ હોય તો તમે તમારા જેટીસીએબો લીડરને દોસ્તો તમે પૂછી લેજો, તમારા ડાઉટને ક્લિયર કરી લેજો. દોસ્તો હવે આપણા માટે દોસ્તો સૌથી મોટો ટાર્ગેટ અને સૌથી મોટો કોઈ ઓપ્શન હોય તો એ છે ઓપ્શન નંબર 3. મિત્રો ધ્યાન આપજો ભાઈ, બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક ઉપર જઉં છું. જે મિત્રોએ ખરેખર મને કીધું ને કે સાહેબ મારે ફ્રીજ ઉઠાવવું છે, જે મિત્રોએ ખરેખર આગળ કીધું ને મારે સાહેબ ફાસ્ટ ટ્રેક ટીસી જવું છે, જે મિત્રોએ કીધું ને સાહેબ મારે ખરેખર આ ધંધાની અંદર મારે એનટીસી બનવું છે, મારે પરિવારના સપના પૂરા કરવા છે, મારે ફાસ્ટ ટ્રેક આગળ વધવું છે, તો તમારા માટે જે ઓપ્શન નંબર 3. હેલો, 1 અને 2 ભૂલી જાઓ.
1 અને 2 ને સાઈડમાં કરો. આપણા માટે ઓપ્શન નંબર 3 છે અન્નપૂર્ણાબેન, ડિસ્ટ્રીબ્યુટર થી લઈને બધા માટે ઓપ્શન નંબર 3. ઓપ્શન નંબર 3 શું કહે છે? ફ્રીમાં ખંડાલા, કોઈ જ રૂપિયો નહીં આપવાનો, કશું જ નહીં આપવાનું. કપડા લઈને આવી જવાનું, બેગ લઈને આવી જવાનું દીપકભાઈ, બાકી બધું અમારું. ટ્રેન ટિકિટ લઈ જવાના, લાવવાના, ખાવાના, પીવાના, ફરવાનું બધું. તો શું કરવાનું સાહેબ? આ ધમાકા નંબર 3 શું છે? સુપર ફાસ્ટ અચીવર. ધનજીભાઈ યાદ રાખજો, સુપર ફાસ્ટ અચીવર ની તારીખ 12 તારીખ સુધી નથી, 12/7 સુધી નથી. સુપર ફાસ્ટ ની તારીખ અહીંયા છે, લખી જુઓ 4/5 થી લઈને 24/5. આજ તમે તારીખ જુઓ, તારીખ થઈ ગઈ ભાઈ 15. હેલો, એટલે કે હજુ તમારી જોડે સમજી લો 8 દિવસ બાકી છે, 10 દિવસ બાકી છે. 24 તારીખ છેલ્લી. 24 તારીખ સુધીમાં જે ડિસ્ટ્રીબ્યુટર 50 ની ખરીદી કરે એને ફ્રી ઓફ કોસ્ટમાં, એક પણ રૂપિયો લીધા વગર એને ફ્રીમાં લોનાવાલા લઈ જવામાં આવશે. હેલો, એક પણ ચાર્જ તમારે નથી આપવાનો ભાઈ. હેલો, અને વધતા દોસ્તો કરવું જ છે પ્રેમજીભાઈ તો આ કરો. લોનાવાલા જવું જ છે તો 2 અઠવાડિયા પછી શું કામ કરો છો ભાઈ? અત્યારે જ કરી લો 24 તારીખ પહેલા. અને મારે તો આ ના બતાવાય, તમે 25 કરો તો મને વધારે ફાયદો થાય. હેલો, કઈક 25 કરો એટલે મારા પૈસા તો જોડવાના આવે પણ બહુ ના આવે. હા, 50% જ આવે. પણ તમે 24 કરી નાખો, 24 પહેલા કરી નાખો તો હોય 100% જોડવાના આવે. પણ દોસ્તો આ વસ્તુ અમે એટલા માટે કરીએ છીએ કે અચીવમેન્ટ થી દોસ્તો તમારો ટર્નિંગ પોઈન્ટ બને. 24 તારીખ પહેલા કેમ અચીવર બનવાનું છે સાહેબ? તમે ફ્રીમાં વિન બન્યા 50,000 થી, અને પછી તમે 10 અઠવાડિયા માર્કેટમાં ઉતરી ગયા, 8 અઠવાડિયા માર્કેટમાં ઉતરી ગયા, અને નવા લોકો જેટલાને મળવા ગયા એ બધાને તમે સમજાવો કે ભાઈ મેં 50,000 થી લોનાવાલા વિન કર્યું છે. હેલો, તમારા નવા બધા લોકોની જોઈનિંગ 50 માં કન્વર્ટ થાય. હેલો, તમે જેવું કરો એવું નવા લોકો કરવાના, તમે જેવું કરો એવી ટીમ કરવાની, તમે જેવું કરો એનું કોપી થવાની. તો 50,000 નું એટલા માટે આપણે કરવાનું છે ભાઈ, આપણે 10 જ વીકમાં ટીસી પૂરું થઈ જાય, 10 જ વીકમાં ફ્રી અચીવ થઈ જાય જો આ પ્લાનિંગ કરવામાં આવે તો. અને 50,000 ની પ્રોડક્ટ તમારે લઈને સેલ કરવાની છે દોસ્તો. એ 50,000 ની પ્રોડક્ટ તમે સેલ કરો એટલે તમે 25% રિટેલ પ્રોફિટ ગણતરી કરીને ચાલો. દોસ્તો 10, 12, 15, 17,000 રૂપિયા રિટેલ પ્રોફિટ આવે, 2, 4, 5,000 રૂપિયાનો ચેક આવે, લોનાવાલાની 15, 20, 20,000 રૂપિયાની પેકેજ તમારું ફ્રી થઈ ગયું. તમારા પરિવારના મેમ્બરને તમે ખાલી 7,999 માં લાવી શકો. મહેશભાઈ જુઓ ફાયદા કેટલા છે. એક વાર સાહેબ આ પ્લાનિંગ કરવું પડે. અને તમે એવું કહો સાહેબ મારે 50 નથી તો 30,000 રૂપિયા કાલે પરચેસ કરી દો અને 20,000 રૂપિયાની નવી જોઈનિંગ લઈ આવો. હજુ 10 અઠવાડિયા પડ્યા, 10 દિવસ પડ્યા સાહેબ, 8 દિવસ તમારા જોડે પડ્યા છે. આ 24 તારીખ પહેલા જે કોઈ વ્યક્તિ ખુદનું 50,000 નું કામ કરે, રીપર્ચેસ થી કરે અથવા જોઈનિંગ થી મિક્સ કરીને કરે તો પણ દોસ્તો એને ફ્રીમાં લોનાવાલા છે. અને આ ડિસ્ટ્રીબ્યુટર થી લઈને અપ ટુ એનટીસી સુધી બધા માટે છે. હું તમને આની ગેમ સમજાવું. તમારો ગ્રોથ ક્યાં જવાનો. આજે એક વ્યક્તિ એક્ઝામ્પલ તરીકે કિરીટભાઈ, આજે એક્ઝામ્પલ તરીકે કિરીટભાઈ 50,000 થી પ્લાનિંગ કર્યું અને 50,000 પ્લાનિંગ કરીને પછી માર્કેટમાં ઉતરી ગયા. એની લેફ્ટમાં અને રાઈટમાં 10 અઠવાડિયામાં સમજી લો 50 વાળા વધારે નહીં, ખાલી 3-6 વ્યક્તિ આવે ને, 7 વ્યક્તિ આવે ને તો પણ એ ફ્રીમાં ફ્રીજ લઈ જાય અને ટીસી બની જાય. હેલો, સમજાય છે મુદ્દો ભાઈ? પણ તમે છેલ્લી તારીખે કરશો ભાઈ તો છેલ્લી તારીખે એનો કોઈ બેનિફિટ નહીં મળે. અને પ્રોડક્ટ સેલિંગ કરવા માટે સિમ્પલ વસ્તુ છે. તમે કહો સાહેબ 50 ની પ્રોડક્ટ લઈ લઉં, કરવાનું શું મારે? હું તમને આઈડિયા આપું કઈ રીતે સેલ કરવી. એક જ વીકમાં, 2 જ વીકમાં તમારા 50,000 છૂટા થઈ જાય. એક જ વીકમાં, 2 જ વીકમાં તમારા 50,000 છૂટા થઈ જાય ભાઈ. લાખ રૂપિયા તમારા છૂટા થઈ જાય ભાઈ. એટલે મને ઘણા બધા લોકોએ કીધું સાહેબ મારે 2 હાવ ફ્રીમાં વિન કરવા તો શું કરવું પડે? તો 2 આઈડીમાં 50-50 નું કરો પ્રતાપભાઈ. 3 માં તમારે વિન કરવું છે તો 3 માં 50-50 નું કરો. હેલો, મોકો છે, લૂંટવાનો મોકો છે ભાઈ. પદ્માબેન પટેલ 2 આઈડીમાં ફ્રી કરી નાખ્યું. એટલે પ્રેમજીભાઈ નું બી લગભગ થઈ ગયું, બરાબર ને સર? પ્રેમજીભાઈ બી વિન થઈ ગયા ભાઈ 53,750 થી. બીજા મહેશભાઈની ટીમમાંથી પણ 1-2 અચીવ થયા છે. બીજા 2-4 અચીવર હમણાં કાલે નીકળવાના છે ભાઈ. લોકો ફટાફટ કરી રહ્યા છે. સોનગર યુનિવર્સિટી 5 અચીવર બની ગયા. આજે બીજો અમે કાઉન્ટ લીધું, બીજા 10 લોકો બને છે. હેલો, ટોટલ 15 લોકો સુરેન્દ્રનગર માંથી બને છે 24 તારીખ પહેલા. હેલો, ફ્રીમાં છે ભાઈ, ફ્રીમાં. અને ફ્રીની વેલ્યુ કરો ભાઈ. આપણે વેલ્યુ નથી કરતા, ફ્રીની વેલ્યુ કરો ભાઈ. કાલે રાત્રે ભૂખ લાગી, સમજો પ્રતાપભાઈ, કાલે રાત્રે ભૂખ લાગી 2 વાગે એટલે મેં ઓર્ડર કર્યો જમવા માટેનો. એક પુલાવ હતો સાહેબ, એક રોટી હતી, એક દાળ હતી. કેટલું બિલ હોય ભાઈ?
એક પુલાવ હોય, એક રોટી હોય અને એક દાળ હોય. કેટલું બિલ હોય ભાઈ મહેશભાઈ? બિલ આવ્યું સાહેબ 3040. હેલો, 3040. હેલો, મુદ્દો સમજાય છે ભાઈ? આપણે બપોરે જમવાનું આપણે અંદર એડ કરીએ તો આપણે વેલ્યુ ના થાય, પણ રાત્રે ખબર પડી કે 3040. એક દાલ સાહેબ 300 રૂપિયાની રોટી છે અહીંયા. એક રોટલી 300 રૂપિયાની છે. પ્રતાપભાઈ, હા, વસૂલ કરજો ભાઈ, તમે આવો એટલે ત્યારે ખંભાળિયા વાળાને કહું છું. હા, 5 સ્ટારમાં એટલે વસૂલ કરી નાખજો ભાઈ બધા લોકો. હા, તો મારો મુદ્દો શું સમજાવવાનો છે ભાઈ? ફ્રીમાં આપ્યું છે 20,000 નું પેકેજ. 50 ની ખરીદી આવતા મહિને કરવી છે, 50 ની ખરીદી 4 વીક પછી એ કરવી છે, 50 ની ખરીદી 10 વીકમાં કરવી છે, તો આવતા 2 વીકમાં કરી દો ને ભાઈ. સાવ ફ્રીમાં મળી જાય છે અને તમારી કોપીથી તમારી ટીમ બનશે. તો અહીંયા હું ચેટ બોક્સની અંદર જોવા માંગુ છું કેટલા મિત્રો કમિટમેન્ટ આપી રહ્યા છે કે 24 તારીખ પહેલા સર આપણું 50,000 થી ડન હશે. એ પોતાનું નામ લખે અથવા તો યસ લખે. સહદેવસિંહ, ઓકે સર, વેરી ગુડ. અજીતભાઈ, વેરી ગુડ સર. અજીતભાઈ ચોપડા, વેરી ગુડ સર. કોંગ્રેચ્યુલેશન. ટીસી બનો ઝડપથી. ઓકે, બીજા કોણ છે સર? કિશનબેન, ઓકે, વેરી ગુડ. ડોક્ટર પ્રવીણભાઈ, વેરી ગુડ. અજીતભાઈ, વેરી ગુડ. નિલેશભાઈ ભાભોર, વેરી ગુડ. વિજય સરદારાભાઈ, વેરી ગુડ. કૃષ્ણાબેન, વેરી ગુડ. કાનજીભાઈ, વેરી ગુડ. એક્સ જીઓમી રવિ ગોલ્ટર, વેરી ગુડ. માલા મેડમ, વેરી ગુડ. વિનોદ દામોર, વેરી ગુડ. રોહિત પટડિયા, વેરી ગુડ. રામદેવ, વેરી ગુડ. રામદેવભાઈ, વેરી ગુડ. યસ, વેરી ગુડ. ઓપ્પોમાંથી કોઈ છે? વેરી ગુડ. સલમાબેન, વેરી ગુડ. યસ યસ, વેરી ગુડ. જે મિત્રો કરવાના એ લોકો. કિશનભાઈ નકુમ, વેરી ગુડ સર. રીતાબેન સોમૈયા, વેરી ગુડ. અશોકભાઈ પરમાર, વેરી ગુડ. નૈનાબેન રાઠોડ, વેરી ગુડ. દત્તાત્રેયભાઈ, વેરી ગુડ. ઉમેશ પીપલિયાભાઈ, વેરી ગુડ. રીમાબેન, વેરી ગુડ. હસમુખભાઈ નકુમ, વેરી ગુડ. રવિ ગોલતરભાઈ ટીસી, વેરી ગુડ સર. અચ્છા, પનેસાબેન, વેરી ગુડ. પનેસરાબેન, વેરી ગુડ. દેજી દેવી મેડમ, વેરી ગુડ. દિનેશ પરમાર, વેરી ગુડ સર. મહેશ પટેલ, વેરી ગુડ સર. ગોપાલભાઈ, વેરી ગુડ સર. જે મિત્રો 24 તારીખ પહેલા કરવાના સર કમિટમેન્ટ આપો કે સાહેબ મારું થઈ જશે. યસ, વિજય પરમાર, વેરી ગુડ. અંજનાબેન, વેરી ગુડ. સાવનભાઈ, વેરી ગુડ. KNR માંથી કોઈ છે એમાં, વેરી ગુડ સર. સંજયભાઈ જોલપરા, વેરી ગુડ સર. વેરી ગુડ સાહેબ. કરવું છે તો 24 તારીખ પહેલા કોન્ટેસ્ટ નો તો જ તમે ફાયદો લઈ શકો સાહેબ. XGO માંથી કોઈ છે? વેરી ગુડ સર. નેક્સ્ટ બીજું કોણ છે સર? મગુડિયા પુનિતભાઈ, વેરી ગુડ સર. યસ યસ, વેરી ગુડ, વેરી ગુડ. નેક્સ્ટ નેક્સ્ટ નેક્સ્ટ. 2,10,000 થી કોઈ છે? જયદેવભાઈ, વેરી ગુડ સર. લક્કડ કીર્તિ, વેરી ગુડ મેડમ. સુરેશભાઈ રાઠોડ, વેરી ગુડ સર. વેરી ગુડ. યસ યસ યસ. બીજું કોણ છે ભાઈ? જો તમે 24 તારીખ પહેલા તમે કરી નાખશો એટલે સાહેબ તમે ફ્રી થઈ જશો. પછી તમારે તમારા પરિવારના 7,999 આપવાના અને તમે તમારા 2 મેમ્બરને લાવશો તો 2 મેમ્બરના 7,999 આપીને લાવી શકશો. તો તમને કેવડો મોટો ફાયદો સાહેબ. તો કૃષ્ણાબા, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. ઓકે, બીજું કોઈ 24 તારીખ પહેલા કરવાના હોય સર? ઓકે ફ્રેન્ડ્સ, બીજી એક તમારા બધા માટે ગુડ ન્યૂઝ છે. જેટલા મિત્રો 24 તારીખ પહેલા 50,000 રૂપિયાનું કમ્પ્લીટ કરે છે એને લોનાવાલા તો મળવાનું જ છે. પણ મારી સાઈડથી એક બીજી ચોકલેટ ગિફ્ટ છે. જેટલા મિત્રો 24 તારીખે આ કમ્પ્લીટ કરશે એ તમામ મિત્રોને મારી સાઈડથી એક સ્પેશિયલ નાની સરપ્રાઈઝ ગિફ્ટ આપવામાં આવશે. હેલો, જેટલા મિત્રો 24 તારીખ પહેલા 50,000 નું કમ્પ્લીટ કરશે એ તમામ મિત્રોને એક નાની સરપ્રાઈઝ ગિફ્ટ આપવામાં આવશે. કાલે તો કાલે મળે, 22 તારીખે કરે તોય મળે, 23 તારીખે કરે તોય મળે, 24 તારીખ કરે તોય મળે, 25 તારીખે કરે તો નહીં મળે. તો 24 તારીખ સુધીમાં તમને બીજી નાની ચોકલેટ આપી ભાઈ. દરેક પાર્ટનરને 24 તારીખ પહેલા જે કોઈ મિત્રો 50,000 પૂરા કરશે એ તમામ મિત્રોને ફ્રીમાં એક નાની બીજી સરપ્રાઈઝ ગિફ્ટ આપવામાં આવશે. તો જેટલા મિત્રોએ નામ આપ્યા દોસ્તો, આ તમામ મિત્રો આમને પૂરું કરો. અને હજુ બી કોઈ મિત્રોએ નામ નથી આપ્યા, હેલો, તો ફ્રેન્ડ્સ 40,000 નું થઈ ગયું. સંજયભાઈ જોલપરા, વેરી ગુડ સર. 10,000 બાકી છે, પૂરું કરી નાખો. બસ આજ કરવાનું છે ભાઈ. 24 તારીખ પહેલા કાલે 30 થાય તો 30 નાખી દો, 20 થાય તો 20 નાખી દો, પ્રોડક્ટ સેલ કરી દો. 2 જોઈનિંગ લાવવા માટે 10-15 લોકોને પ્લાન કરી લો. સાહેબ આ અઠવાડિયું ઘરે ના બેસતા, મારી નમ્ર વિનંતી. આ અઠવાડિયું માર્કેટમાં ઉતરી જાઓ ભાઈ. જ્યાં જ્યાં પ્લાન થાય છે, જામનગરમાં પ્લાન છે શુક્રવારે, ખંભાળિયા પ્લાન છે ભાઈ કાલે ગુરુવારે. હા, ઉતરી જાઓ માર્કેટમાં ભાઈ. રાહ ના જોતા અઠવાડિયું 1 to 1 કરવા માટે નીકળી જાઓ. ગરમી પડશે, બધું પડશે, પણ માર્કેટમાં ઉતરશો. 24 તારીખ પહેલા આપણે લોનાવાલા ક્લિયર કરવાનું છે. 24 તારીખ પહેલા આપણે લોનાવાલા અચીવર બનવાનું છે ફ્રીમાં.
અને જેટલા ફ્રીમાં અચીવર બને એને સરપ્રાઈઝ ગિફ્ટ પણ મળવાની. હેલો ફ્રેન્ડ્સ, તો આના ઉપર આગળ પ્લાનિંગ કરીએ આપણે. એનાથી આગળ વાત કરીએ સાહેબ, ચલો હું આ પ્લાનિંગ કરી લઉં. ધમાકા નંબર 4. ધમાકા નંબર 4 એવું કહે છે દોસ્તો, નવી જોઈનિંગ તમે લાવો અશોકભાઈ. નવા વ્યક્તિને બી આપણે કંઈક આપવું પડે, તો તમે જેને પ્લાન બતાવો. ધમાકા નંબર 4 નવા વ્યક્તિ માટે છે. તમે નવા વ્યક્તિને 30,000 થી ક્લોઝિંગ કરાવો તો એ પણ તમારી જેમ 7,999 આપીને એક વ્યક્તિ લોનાવાલા આવી શકે. એવી જ રીતે તમે નવા વ્યક્તિને 7 આઈડી બતાવો અને 50,000 થી ક્લોઝિંગ કરાવો એટલે એક વ્યક્તિ 3,999 આપીને આવી શકે અને પરિવારનો 7,99,900 આપીને આવી શકે. અચ્છા, નવો વ્યક્તિ કાલે જ કોઈ 50,000 થી જોઈન કરે તો અશોકભાઈ, તો ફ્રીમાં. હેલો, 24 તારીખ પહેલા જેટલા લોકો 50,000 થી કરે, નવા હોય તોય ભલે, ડિસ્ટ્રીબ્યુટર હોય તોય ભલે, જે 50,000 નું કમ્પ્લીટ કરે છે 24 તારીખ સુધીમાં એને 100% ફ્રી ઓફ કોસ્ટમાં લોનાવાલા છે. ધમાકા નંબર 5 આપણા ટીસી અબોવ માટેનો આ ટાર્ગેટ છે. ટીસી ને લોનાવાલા આવવા માટે બે બાજુ 3 અચીવર કાઢવાના, ડીટીસી ને બે બાજુ 5 અચીવર કરવાના, જેટીસી ને બે બાજુ 7 અચીવર કરવાના, એસટીસી ને 12, આરટીસી ને 20 અને એનટીસી ને 40. સેલ્ફ શેરિંગ એમનું 7,999 જ રહેશે. ડિસ્ટ્રીબ્યુટરને જે ફાયદો આપણે આપ્યો એ આ લીડર લોકોને નથી. એટલે ડિસ્ટ્રીબ્યુટર ફાયદો ઉઠાવજો. ફ્રેમ બની ગઈ છે, ફોટા ગ્રુપમાં આવવાનું ચાલુ થઈ ગયું છે. બીજી વસ્તુ દોસ્તો, આના કંઈક નાના મોટા નિયમ છે એ હું તમને ગ્રુપની અંદર પીડીએફ ની અંદર તમને અપાવી દઈશ. અચ્છા, આગળ વાત કરીએ. ધમાકા નંબર 6 એ ઓલ ટીસી અબોવ માટે છે. ટીસી અબોવ ને પણ આપણે ફ્રીજ અને વોશિંગ મશીન આપવાના છીએ, પણ એની તારીખ અચીવ કરવા માટેની 4/5 થી લઈને 12/7 છે. ડિસ્ટ્રીબ્યુટરને આપણે આપી છે 27/9, પણ ટીસી અબોવ ને ફ્રીજ અને વોશિંગ મશીન લેવું હોય તો લોનાવાલા ટ્રીપ જ્યારે પૂરી થાય ત્યાં સુધીમાં એક ટીસી ને બે બાજુ 2.5 લાખ બીવી કરવાના નવા, એટીસી ને બે બાજુ નવા 3 લાખ બીવી કરવાના, ડીટીસી ને બે બાજુ નવા 4 લાખ કરવાના, જેટીસી ને નવા 5 લાખ કરવાના, એસટીસી ને નવા 6 લાખ અને આરટીસી ને નવા 8 લાખ. તો ફ્રેન્ડ્સ, આ ટીસી અબોવ નો ટાર્ગેટ હતો. અને ધમાકા નંબર 7. ધમાકા નંબર 7 દોસ્તો તમારા માટે છે, જશ્ન જીત કા 4. આપણે જશ્નજીત પ્રોગ્રામ જે કરતા હતા એ જ જશ્નજીત કા 4 આપણે પ્રોગ્રામ કરીએ છીએ, 4 પ્રોગ્રામ. અને જેની તારીખ ફાઇનલ થઈ ગઈ છે દોસ્તો 14/7/2024, સન્ડે ના દિવસે રાજકોટની અંદર. દોસ્તો, આ પ્રોગ્રામ અલગ રીતે તૈયાર થઈ રહ્યો છે. જે મિત્રોએ ટીસી બનવાનું કીધું, જે મિત્રોએ કીધું મારે ફ્રીજ ઉઠાવવાનું છે, એને આ પ્રોગ્રામમાં અચીવર બનાવીને આવવાનું છે. અચ્છા, તમે કહેશો સાહેબ જશ્નજીત 4 શું છે? જશ્નજીત 4 ની અંદર શું કરવાનું છે? તો સાહેબ જશ્નજીત 4 ની અંદર પાર્ટ 2 લોન્ચ થવાનો છે. कटप्पा ने बाहुबली को क्यों मारा? कटप्पा ने बाहुबली को क्यों मारा? अभी पुष्पा 2 આવે છે, ખબર છે ને બધાય? પુષ્પા 2 ની બધા રાહ જોઈને બેઠા છે. 15 ઓગસ્ટે ક્યારે આવે ને જોવા જવું. એવી રીતે આપણે પાર્ટ 2 ની અંદર નવો કોન્ટેસ્ટ લોન્ચ થવાનો છે. તમે ફ્રીજ અચીવ કરી લો એના માટે. તમારું અહીંયા 50% કામ પતી ગયું હોય ને તો 50% કામ તમારું પાર્ટ 2 પૂરું કરશે. હેલો, 14/7 થી લઈને 27/9, બરાબર? એની અંદર આપણે બીજો કોન્ટેસ્ટ લોન્ચ કરવાના છે એ ટાઈમે. અચ્છા, તો ફ્રેન્ડ્સ, જશ્નજીત 4 ની અંદર જેટલા નવા ઈગલ બને એ બધાનું સન્માન, નવા સ્ટાર ઈગલ નું સન્માન, નવા સુપર સ્ટાર ઈગલ નું સન્માન, ટાઈગર નું સન્માન, નવા ટીસી એટીસી ડીટીસી બને એનું સન્માન, અને સૌથી મોટી વસ્તુ અશોકભાઈ, લોનાવાલા બધા અચીવર નું સન્માન. આજ સુધી આપણે જશ્નજીત ની અંદર નાના સિટી ની અંદર પ્રોગ્રામ કરતા હતા. આ એક જ જગ્યાએ મોટો પ્રોગ્રામ, અને ત્યાં લોનાવાલા અચીવર નું મોટો સન્માન, અને ત્યાં આપણે એજ્યુકેશન પ્રોગ્રામ પણ આ વખતે થવાનો, નાની ટ્રેનિંગ પણ થવાની કંપનીના ભવિષ્ય ઉપર. કંપની આગળ ક્યાં જવાની, કંપનીનું મિશન શું છે, વિઝન શું છે, હું થોડું બતાવું એટલે તમને આઈડિયા આવે. ઈગલ એટલે કે જે ડિસ્ટ્રીબ્યુટર 25,000 બીવી મેચ કરે, 25,000 બીવી મેચ કરશે ને ઈગલના સર્ટિફિકેટ થી સન્માન કરવામાં આવશે. જે 75,000 બીવી મેચ કરે 12 તારીખ પહેલા એને સર્ટિફિકેટ વત્તા એને મેડલ આપવામાં આવશે કોપરનું. અથવા જે ડિસ્ટ્રીબ્યુટર સમજી લો સુપરસ્ટાર બને એટલે કે 1.5 લાખ બીવી મેચ કરે એને સર્ટિફિકેટ મળવાનું અને વત્તા એને સિલ્વરનું મેડલ મળવાનું. અને જે ડિસ્ટ્રીબ્યુટર સમજી લો 2 લાખ બીવી મેચ કરે એને ટાઈગર બનવામાં, ટાઈગરની રેન્ક આપી છે આપણે, અને એને મેડલ મળશે ગોલ્ડનનું. તો દરેક ડિસ્ટ્રીબ્યુટર ટાર્ગેટ કરો, મેટલ લેવું છે, સિલ્વર લેવું છે કે ગોલ્ડન લેવું છે, એમઆઈ નો લોગો હશે અથવા હાર્મોની નો લોગો હશે. આ મેડલ સાથે તમને સ્ટેજ ઉપર સન્માન કરવામાં આવશે, નવા ઈગલ થી નવા ટાઈગર. એટલે ડિસ્ટ્રીબ્યુટર કાલથી ટાર્ગેટ બનાવો, ડિસ્ટ્રીબ્યુટર માંથી ઈગલ, ઈગલ માંથી સ્ટાર માંથી સુપર. તમને ના ખબર પડે તેનો ટાર્ગેટ કેટલો છે, તમારા લીડરને પૂછો અને એને કઈ રીતે અચીવ કરવો એ સમજાવો. આ બધી ફ્રેમ થઈ ગઈ છે, તમને ગ્રુપમાં કાલથી મળવાનું ચાલુ થશે. અને જેટલા લોકો જશ્નજીત ની અંદર લોનાવાલા અચીવર બનીને આવશે, સાહેબ આપણે આ વખતે બધા થાઈલેન્ડ અચીવર ને કટ ઓફ આપ્યા.
આપતી વખતે આપણે કટ ઓફ ની જગ્યાએ આપણે એને ટી શર્ટ આપવાના. તમારે ટી શર્ટ પહેરીને આવવાનું સાહેબ. હાર્મોની ગ્રુપ વાળી, એમઆઈ વાળી એડવાન્સમાં અમે તમને બનાવીને આપીશું. બધા એક જ ટી શર્ટમાં હોય, બધા એક જ જગ્યાએ સ્ટેજ ઉપર હોય અને બધાનું જબરજસ્ત સન્માન હોય. તો જેટલા લોનાવાલા અચીવર હશે 30,000 વાળા યા તો 50,000 વાળા, બધાનું સન્માન કરવામાં આવશે. પણ 30,000 વાળા હશે એમાં એક વ્યક્તિનું સન્માન હશે, 50,000 વાળા હશે એમાં બે વ્યક્તિનું સન્માન હશે. એટલે આગળ વાત કરીએ ફ્રેન્ડ્સ નેક્સ્ટ પોઈન્ટ ઉપર. જસનજીત 4 ની અંદર એક સ્પેશિયલ ટ્રેનિંગ થવાની છે, જેમાં કંપની મેનેજમેન્ટ દ્વારા દોસ્તો તમને ટ્રેનિંગ આપવામાં આવશે. દોસ્તો લાસ્ટમાં આજે આપણે મોન્સૂન ધમાકા જે લોન્ચ કર્યો છે એને અચીવ કરવા માટે એક નાનું રજીસ્ટ્રેશન ફોર્મ છે જે તમારે ભરવું ફરજિયાત છે. કારણ કે દોસ્તો એની પ્રિન્ટ અત્યારની કાઢવી પડશે, ત્યારે અમને ખબર પડશે કે તમારો બિઝનેસ આટલો થયો છે અને 10 વીક પછી તમારો કેટલો બિઝનેસ થયો છે એની એક બીજી પ્રિન્ટ કાઢવી પડશે. એટલે આપણે એનું એક રજીસ્ટ્રેશન ફોર્મ બનાવ્યું છે. 99 રૂપિયાની ખાલી કિંમત છે. સાહેબ 99 માં શું આવે આજે? હેલો, અહીંયા પાણીની બોટલ 150 રૂપિયાની છે. હેલો, 5 સ્ટારમાં હા પાણીની બોટલ 150 રૂપિયાની છે. 99 માં શું આવે ભાઈ? આજે પિક્ચરની ટિકિટ નથી આવતી 99 રૂપિયામાં. હા, તો ફ્રેન્ડ્સ અહીંયા 99 રૂપિયાનું રજીસ્ટ્રેશન કરી નાખજો દરેક લોકો. કારણ કે રજીસ્ટ્રેશન તમે સમજી લો ના કર્યું, હેલો અર્જનભાઈ તમે રજીસ્ટ્રેશન ના કર્યું અને તમારો ફ્રીજનો ટાર્ગેટ અચીવ થઈ ગયો તો ફ્રીજ મળશે નહીં, લોનાવાલા મળશે નહીં. એટલે બધાને ફરજિયાત છે આ. એટલે દરેક લોકો 19 તારીખ છેલ્લી આપી છે આપણે. 19 તારીખ પહેલા 99 રૂપિયા ટ્રાન્સફર કરીને તમારા લીડર જોડે ફોર્મ ભરી લેવાનું અને તમારી સહી કરીને આપી દેવાનું. 19 તારીખ પછી આ ફોર્મ લેવામાં નહીં આવે. 19 તારીખે દરેક ડિસ્ટ્રીબ્યુટર થી ડીટીસી પોતાના લીડરને આપી દેશે અને જેટીસી એવો લીડર મને 24 તારીખે આ બધું આપી દેશે. હું આની ફાઇલ આખી ડેટા કરીને રેડી કરીને મૂકી દઈશ. તો ઘણા બધા પાર્ટનરના ભરાઈ જ ગયા છે, પણ જેના બાકી હોય એ ભરી દેજો અને બાકી લોકોને ભરાવડાવજો. હવે દોસ્તો જુઓ, સોને પે સુહાગા, સોને પે સુહાગા આપણી ઓફર તો આવી, વત્તા હાર્મોની ગ્રુપમાં બી ઓફર આવી કે જે ડિસ્ટ્રીબ્યુટર 1 મહિના દરમિયાન 11/5 થી લઈને તમે જુઓ તારીખ કેટલી લખી છે, 11/5 થી લઈને 7 જૂન સુધીમાં ખાલી એક નવી જોઈનિંગ લાવો, ખાલી એક નવી જોઈનિંગ 10 વાળી લાવો તો ચાલે, 30 વાળી નહીં 10 વાળી. તો પણ તમને દોસ્તો હાર્મોની ગ્રુપ દ્વારા એક જબરજસ્ત એક દિવસની આપણા બંને મહાગુરુ રોયલ ડાયમંડ પ્લસ યુટીસી 300 કરોડનો બિઝનેસ જેમને કર્યો, ટોટલ 300 કરોડનો બિઝનેસ બીવીમાં, એ બંને મહાગુરુ દોસ્તો આપણને એક દિવસની ડિસ્ટ્રીબ્યુટરમાંથી લીડર કઈ રીતે બનવું, હેલો ડિસ્ટ્રીબ્યુટરમાંથી લીડર કઈ રીતે બનવું, લાઈફમાં સક્સેસ કઈ રીતે થવું, લાઈફમાં કામયાબ કઈ રીતે થવું, એના માટેની જોરદાર ટ્રેનિંગ અમદાવાદની અંદર મળવાની છે. હેલો, 1000 રૂપિયા જેની ટિકિટ હોય છે અને એમાં બધાને જગ્યા નથી મળતી, બધાને મોકો નથી મળતો. આ મોકો તમને આપ્યો છે. તો 10,000 ની એક જ જોઈનિંગ. અચ્છા તમે 2 જોઈનિંગ લઈ આવો તો 10 વાળી, તો તમને 2 ટિકિટ આપવામાં આવશે ટ્રેનિંગની. કિરીટભાઈ તમે 30 થી કોઈનું ક્લોઝિંગ કર્યું તો 3 ટિકિટ આપવામાં આવશે. 50 થી કોઈનું ક્લોઝિંગ કર્યું તો 5 ટિકિટ આપવામાં આવશે. પણ ધ્યાન એટલું રાખજો, આ નવી જોઈનિંગ ઉપર જ છે, રીપર્ચેસ ઉપર નથી. હેલો, રીખરીદી ઉપર નથી. નવું આઈડી જે લોગિંગ થાય અને એમાં જે ખરીદી થાય એમાં જ મળવા પાત્ર છે. અચ્છા તમે તમારા પરિવારનું કોઈ નવું આઈડી બનાવો અને એમાં નવી 10,000 ની ખરીદી કરો તો આ ટ્રેનિંગ મળી જાય. હેલો, પણ આઈડી તમારું ગ્રીન હોય અને એમાં તમે પૈસા ચડાવો તો તમને ના મળે. હેલો, તો ફ્રેન્ડ્સ દરેક પાર્ટનરને કહીશ આ ટ્રેનિંગ ચૂકતા નહીં, આ મોકો ચૂકતા નહીં. કારણ કે આજે અમે જે કંઈ છીએ એ સાહેબની એલડીપી ટ્રેનિંગ લેવાના લીધે છીએ. એનું બહુ મોટું યોગદાન છે. આજે આપણા જેટલા ટોપ લીડર છે એ પણ એલડીપી પ્રોગ્રામમાં આવેલા છે, એટલે આજે એસટીસી આરટીસી છે. તો ફ્રેન્ડ્સ આ એક મોકો બી ચૂકતા નહીં. 5 જોઈનિંગ કરાવો તો 5 ટ્રેનિંગ મળશે, 5 પાસ મળશે. અરે કોઈ 10 વાળી ડાયરેક્ટ ના લાવે, 5 ની 2 જોઈનિંગ કરાવડાવે અને 10 કરે મેહુલભાઈ તોય મળે. 10 વાળી 1 લાવો તોય મળે, 30 વાળી લાવો તો 3 મળે. તમારે શું કરવાનું છે? 30 થી ક્લોઝિંગ કરવાનું, 1 પાસ તમારે લેવાનો અને જેને 30 આપ્યા હોય ને એને 2 પાસ આપવાના, એના પરિવારના 2 મેમ્બરને ઉપાડીને લઈ આવવાના. એટલે નવો ડિસ્ટ્રીબ્યુટર તમારો લીડર બની જાય. બરાબર? તો આ ઓફરમાં કેટલા મિત્રો અચીવ કરવાના છે મને કહો તો ભાઈ. આખો 1 મહિનો છે. કેટલા મિત્રો અચીવ કરવાના છે? મારી 5 મિનિટ છેલ્લી બાકી છે. કેટલા મિત્રો અચીવ કરશે ભાઈ? ચેટ બોક્સ ની અંદર લખી દો કે સાહેબ આપણે એલડીપી છોડવાના નથી, આ એલડીપી આપણે જવા દેવાના નથી. એક જ જોઈનિંગ 10 વાળી, એક જ જોઈનિંગ સાહેબ, બીજું કઈ નથી. હું તો એવું કહું એક જોઈનિંગ અઠવાડિયામાં આવી જાય.
4 અઠવાડિયામાં 4 જોઈનિંગ આવી જાય, પ્લાનિંગ કરો તો યસ દરેક લોકો છે ભાઈ, અને દરેકે 248 મિત્રો આ મોકો ચૂકતા નહીં. હું લીડરને પણ કહીશ ભાઈ, એક જોઈનિંગ લાવવાનું ભૂલતા નહીં. 10 લોકોને પ્લાન કરો ભાઈ, 10 લોકોને કોન્ટેક્ટ કરો ભાઈ, પણ આ ટ્રેનિંગનો ફાયદો આપણે લેવાનો છે. હું ખુદ એક નવી જોઈનિંગ લાવીશ. આજે આગ્રામાં નવા 2 કોન્ટેક્ટ કર્યા, 2 લોકોને નવા કોન્ટેક્ટ કર્યા. હેલો, અને એને પ્લાન બતાવીશ ભાઈ, અને જોઈનિંગ કરાવડાવીશ. હા, એ નહીં કરે તો બીજાને કરાવડાવીશ, પણ એક જોઈનિંગ કરાવડાવીશ, કારણ કે મારે બી LDP માં આવવું છે, મારે બી આને ફાયદો લેવો છે ભાઈ. બરાબર? તો ફ્રેન્ડ્સ, એક જબરજસ્ત મોકો છે આપણી પાસે. અને લાસ્ટમાં ઘણા બધા ડિસ્ટ્રીબ્યુટર કે સાહેબ 50,000 ની ખરીદી તો કરી લઉં, લોનાવાલા કાલ વિન કરી લઉં, પૈસા ગમે ત્યાંથી આડાવડા કરીને, પણ માલ કઈ રીતે સેલ થાય? સાહેબ સમજો, માલ સેલ કરવા માટે તમારા માટે ગોલ્ડન ચાન્સ. એક જ અઠવાડિયામાં માલ સેલ, 2 જ અઠવાડિયામાં માલ સેલ. તો એના માટે દોસ્તો એગ્રીકલ્ચરની ખેતીવાડીની પ્રોડક્ટ આપણે કરીએ છીએ. હેલો, સમજો પોઈન્ટ ને. શરીફાબેન, આજે ખેતીવાડીનું એવડું મોટું માર્કેટ છે ભાઈ, અને ખેડૂતને પ્લાન ના બતાવવો પડે. ખેડૂતને ખાલી પ્રોડક્ટના ફાયદા બતાવવાના છે. જમીનને કઈ રીતે ફાયદો થાય, પાકને કઈ રીતે ફાયદો થાય, અને એ પણ આપણે નહીં સમજાવવાનું શરીફાબેન. આપણે ખાલી ખેડૂતને લાઈન બેહાડી દેવાનો. કંપનીના ટ્રેનર આવે છે, જે લાસ્ટ ટાઈમ આયા હતા સાહેબ, જબરજસ્ત ટ્રેનર છે. એ ટ્રેનર આપણા સૌરાષ્ટ્રમાં આવે છે. તમારે ખાલી એમાં 5 ખેડૂતને 10 ખેડૂતને લાઈન બેસાડવાના છે. કાલથી ખેડૂતને મળો, એને તૈયાર કરો, અને ખેડૂતને શું કહેવાનું સાહેબ ખબર છે? 2-3 નાના પ્રશ્ન જ કરવાના. પહેલો પ્રશ્ન, ઉત્પાદન વધારવા માંગો છો? શું કહેશે ખેડૂત? હા. અચ્છા, જમીનને સુધારવા માંગો છો? એ શું કહેશે? હા. અચ્છા, ઓર્ગેનિક ખેતી કરવા માંગો છો? એ કહેશે હા. તો કહેવાનું ધીમેથી, આની બધી જાણકારી તમને મળવાની છે. આ તારીખે 3 કલાક માટે તમારે મારી જોડે આવવાનું છે. હું તમારી જોડે રહીશ. બરાબર? તો 18/5 માણસામાં બપોરે 2 વાગે છે. પાસ લગભગ પતી ગયા છે. તો જે બી લોકો સાંભળી રહ્યા છે ભાઈ, પાસ ફટાફટ કાલે બુક કરાવી લેજો, નહીં તો પાસ મળવાના નથી. કારણ કે આ કંપની લેવલે પ્રોગ્રામ છે, આખા ઇન્ડિયા લેવલે પ્રોગ્રામ છે. અચ્છા, 19 તારીખે જામનગરમાં છે 1:30 વાગે વાણિજ્ય ભવન હોલમાં. બુકિંગ સ્ટાર્ટ થઈ ગયું છે. 250 નો હોલ છે. એના ઉપર બીજા વ્યક્તિને અંદર એલાઉ નથી. કંપનીનો નિયમ છે. એટલે વહેલા તે પહેલા ભાઈ પાસ બુક કરાવજો. જામનગરમાં જેને બેસવાનું હોય રવિવારે. અને મોરબીની અંદર દોસ્તો, મોરબીની અંદર સોમવાર 1:30 વાગે. અચ્છા, ટિકિટ માત્ર 150 રૂપિયા છે. હેલો, ખાલી 150 રૂપિયા ટિકિટ છે. 2, 4, 5, 7 કોન્ટેક્ટ બેસાડી દો. સમજી લો 5 ખેડૂત આયા, અને 5 ખેડૂતમાંથી 3 ખેડૂત 15-20 હજાર નો માલ બી લઈ ગયા ને, તો એ તમારું 50,000 નો માલ સેલ થઈ ગયો. હેલો, અને મોરબી વાળા મિત્રોને કહીશ ભાઈ, કચ્છમાંથી લોકો આવવાના છે. હેલો, એટલે વેલા ઉતાવળ કરજો ભાઈ, રાહ ના જોતા. ત્યાં બી હોલ 250 લોકોનો જ છે. એટલે હોલનો પ્રોબ્લેમ છે, એટલે વહેલી તકે તમારું બુકિંગ આપી દેજો. બુકિંગ સ્ટાર્ટ થઈ ગયું છે. બરાબર? અને દોસ્તો, આપણી એક જબરજસ્ત ઓફર ચાલી રહી છે. જુઓ, સોને पे सुहागा, सुहागा पे गोल्डन, गोल्डन पे डायमंड, डायमंड पे जो भी बोलो. હા, કેટલી ઓફર ચાલે છે ખબર છે ને ભાઈ? આપણી એક બીજી ઓફર બી ચાલે છે. 24 તારીખ પહેલા તમે 10,750 નું કરો ને, 10,750 તો તમને ગેસ સ્ટવ મળવાનો છે. ગેસ સ્ટવ ના લેવો હોય તો તમને કિચન બ્લેન્ડર મળવાનું છે. અને કિચન બ્લેન્ડર ના લેવું હોય તો ઓરપેટની ઇસ્ત્રી મળવાની છે. 800 વોટ વાળી. વોટ ધ્યાન રાખજો, ઓછા વોટ વાળી નહીં, મોટા 800 કે 1200 વોટ છે ભાઈ. હેલો, તો 10,750 માં કાં તો ગેસ સ્ટવ મળે, કાં તો તમને બ્લેન્ડર મળે, અને કાં તો તમને ઇસ્ત્રી મળે. 24 તારીખ પછી આ બધી ઓફર બંધ થવાની છે. હેલો, લૂંટો, એક સાથે બધું મળે. અચ્છા, તમે 32,250 કરો તો ઓરપેટનો મોટો ટેબલ પંખો છે. મેં બતાવ્યો તો, જોયો તો ભાઈ? વિડીયો બી ગ્રુપમાં નાખ્યો છે. ખાલી મૂકી દો ને એટલે 15-20 ફૂટ સુધી ફૂલ હવા આવે. એસી ની જરૂર ના પડે. એકદમ હેવી છે, ફોલ્ડિંગ વાળો છે. બરાબર? જબરજસ્ત વસ્તુ છે સાહેબ. એસી ને ટક્કર પાડે એવી વસ્તુ છે. તો 32,250 આપો તો 32,250 માં પ્રોડક્ટ મળી જાય, અને વત્તા તમને ઓરપેટનો ફેન મળી જાય, અને તમે લોનાવાલામાં એક વ્યક્તિ ક્વોલિફાઈડ થઈ જાવ. પણ સિમ્પલ, બધું લૂંટી લેવું હોય, બધો ફાયદો લઈ લેવો હોય શરીફાબેન, તો 53,750. 53,750 માં પંખો આવે, ગેસ સ્ટવ આવે, લોનાવાલા સાવ ફ્રી આવે, બધું આવે, પ્રોડક્ટ પૂરેપૂરી આવે. તો ફ્રેન્ડ્સ, 24 તારીખ પહેલા તમે વિચાર કરો કેવડો બેનિફિટ છે. આવડો બેનિફિટ આજ સુધી ક્યારે નથી આવ્યો. અને લોનાવાલાની ટ્રીપ જિંદગીમાં ક્યારે કોઈ ફ્રીમાં નહીં આપે, અને આપણે બી ક્યારે નહીં આપીએ. તો 24 તારીખ પહેલા બધા બેનિફિટ લઈ શકો છો. આમાં તમને કંઈ ના સમજાય તો તમે તમારા લીડરનો કોન્ટેક્ટ કરજો, તમારા લીડરને તમે પૂછજો. दोस्तों लास्ट में इतलू कहीश, कोई भी काम तब तक असंभव लगता है जब तक उसने किया नहीं जाता है. તમને એવું લાગે છે કે 53,750 મારાથી ના થાય,
પણ સાહેબ એકવાર મેનેજ કરવું પડશે, એકવાર પૈસા આગા પાછા કરવા પડશે, એકવાર એડજસ્ટમેન્ટ કરવું પડશે. 53,750 તમે આગા પાછા કર્યા, તમે પ્રોડક્ટ મળી, તમે એગ્રો ઉપર થોડું ધ્યાન આપ્યું, રિટેલિંગ ઉપર ધ્યાન આપ્યું, થોડીક મહેનત કરી, એટલે પ્રોડક્ટ સેલ કરવી કોઈ મોટી વસ્તુ નથી. અમે તમારી સાથે છીએ અને આવતા અઠવાડિયેથી દોસ્તો આપણે અર્લી મોર્નિંગ એવરી ડે આપણે પ્રોડક્ટ ટ્રેનિંગનું પ્લાનિંગ કરીએ છીએ, જેનો મેસેજ તમને બહુ જલ્દી મળશે. તો ફ્રેન્ડ્સ, શીખવાડવા માટે, સપોર્ટ કરવા માટે અમારા ઓલ ટીસીએ બોર્ડ તમારી જોડે છે. અને લાસ્ટમાં એટલું જ કહીશ, ફ્રીઝ લેવા માટેનો એક જ ઉપાય છે, ટીસી બનવાનો એક જ ઉપાય છે, અઠવાડિયામાં 10 વ્યક્તિને પ્લાન. 19 અઠવાડિયામાં જે વ્યક્તિ 190 વ્યક્તિને પ્લાન બતાવે, જે વ્યક્તિ 190 લોકોને જીટીએસ માં લઈ જાય, જે વ્યક્તિ 190 લોકોને દોસ્તો 1 to 1 કરાવડાવે, એ 100% ટીસી બની જાય. તો ફ્રેન્ડ્સ, આ મોકો જવા દેતા નહીં, ફ્રીજ જવા દેતા નહીં, લોનાવાલા જવા દેતા નહીં, ફ્રીમાં મૂકતા નહીં અને ફેમિલીને ચૂકતા નહીં. તો મિશન ટીસી અને મિશન લોનાવાલા સાથે હું મારું વક્તવ્ય અહીંયા પૂર્ણ કરું છું. પણ લાસ્ટમાં આજે આપણે ચીફ ગેસ્ટ બનીને જે આપણને પલ પલ સપોર્ટ કરી રહ્યા છે, એ આપણી વચ્ચે આપણા ગ્રેટ પર્સનાલિટી દોસ્તો આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો આજે આપણે દોસ્તો આપણા ગ્રેટ મહાગુરુ દોસ્તો આપણી વચ્ચે છે. તો આપણે પ્રકાશ પટેલ સરને આપણે તમારી જોરદાર તાલીથી આપણે વેલકમ કરવા માંગીએ છીએ. તો હું પ્રકાશ સરને વેલકમ કરવા જઈ રહ્યો છું. તો તમારી જોરદાર તાલીથી આપણે સર તમારો અવાજ બંધ છે. ઓકે, હવે આવે છે સર? ઓકે સર, ઓકે. ઓકે, તો ફ્રેન્ડ્સ થઈ જાઓ, 24 તારીખ સુધીમાં અચીવર્સ બની જાઓ અને આવો મોકો બીજી વાર નહીં મળે. જેટલા લોનાવાલા અચીવર બને છે 24 તારીખ સુધીમાં, એને સરપ્રાઈઝ ગિફ્ટ તો ખરી, લોનાવાલા બી ખરું. અને આગ્રા અચીવર્સને કહીશ, ભાઈ તૈયાર થઈ જાઓ. લાઈફનો ટર્નિંગ પોઈન્ટ છે અહીંયા આગ્રાની અંદર. તમારે લાઈફની અંદર તમે જે એન્જોયમેન્ટ નથી કર્યું, એન્જોયમેન્ટ તમારી સાથે અહીંયા થવાનું છે. તો વધારે સમયને ખરાબ નહીં કરતા, આપણી વચ્ચે ગ્રેટ પર્સનાલિટી આપણા ગુરુ આપણી વચ્ચે છે. તો આપણે તમારી જોરદાર તાલીથી, ડિજિટલ તાલીથી આપણે સર માઇક બંધ થઈ ગયો. ઓકે, ચાલુ છે સર. ઓકે, થેન્ક યુ વેરી મચ. ગૌરાંગ સરે જે આપણે સૌરાષ્ટ્ર ક્રાંતિની અંદર જે પણ લોન્ચિંગ કર્યું છે, બહુ સરસ રીતે ફરીવાર સમજાવ્યું છે. અને એમને સમજાવ્યા પછી મારે સમજાવવાની કંઈ જરૂર છે જ નહીં, રાઈટ? કારણ કે જે રીતે એક્સપ્લેન કર્યું એ રીતે દરેક લોકોને ખ્યાલ આવી જ ગયો છે કોન્ટેસ્ટ કેટલી ઇમ્પોર્ટન્ટ છે, એનું ઇમ્પોર્ટન્સ શું છે અને કેટલા લોકો વિનર બનશે એનો ટાર્ગેટ બી આવી ગયો છે. બસ હું પણ એ જ કહેવા માંગુ છું કે રિયલી મિત્રો, આ કોન્ટેસ્ટની અંદર કોઈ રહી ના જતા, કારણ કે આવો ચાન્સ બીજી વાર નહીં મળે. કારણ કે આપણે અત્યારે આગ્રાની કોન્ટેસ્ટ ચાલુ છે, એની અંદર બી આપણે કોઈને ફ્રી નતા લઈ ગયા કોને? જે લોકો ટીસી બન્યા હતા એને બી 3500 રૂપિયા આપીને કોન્ટ્રીબ્યુશન આપીને આપણે લઈને આવ્યા છીએ. ફ્રી તો કોઈને લઈ જ નથી ગયા. આ પહેલી વખત તમને મોકો મળી રહ્યો છે લોનાવાલા ખંડાલાની અંદર 100% ફ્રી, 1 પણ રૂપિયો ચાર્જ વગર. તો ખાલી જે લોકો સાંભળશે, જોશે, એ લોકો રહી જશે. આની અંદર સાંભળવાનું છે, જોવાનું છે અને એક્શનમાં આવવું પડશે તરત જ. મિત્રો, 24 તારીખની રાહ શેના માટે જોવાની? મારી દ્રષ્ટિએ આ જ વીકની અંદર ક્લોઝિંગ થવું જોઈએ. હલો, આ જ વીકની અંદર ક્લોઝિંગ કરીને જેટલું બને એટલું ઝડપથી મેક્સિમમ લોકો ક્વોલિફાઈડ થઈ જાઓ, રાઈટ? અને જે વાતચીત કરી પ્રમાણે અત્યારે ઇન્ટરનલ જે આપણી કોન્ટેસ્ટ ચાલે છે, બ્લેન્ડર છે, ગેસ સ્ટવ છે, એ બી સોને પે સુહાગા, યાની કે એના માટે બી 2 વીકનો સમય છે. તમારે ખંડાલા માટે બી 2 વીકનો સમય છે. યાની કે એક કોન્ટેસ્ટની અંદર તમે પ્લાનિંગ કરો છો તો ઓટોમેટિક તમે 2 કોન્ટેસ્ટની અંદર વિનર બની રહ્યા છો, રાઈટ? તો વધુ ના કહેતા મિત્રો, ટાઈમ ઘણો બધો થઈ ગયો છે.
અને ગૌરંગ સરે ટોટલી ઇન્ફોર્મેશન તમને આપી દીધી રહી છે. એક જ વસ્તુનું કમિટમેન્ટ માંગીશ મિત્રો, વિનર બનવું પડશે. જે લોકોને સૌરાષ્ટ્ર ક્રાંતિ 8ની અંદર પોતાની રેન્ક ચેન્જ કરીને આવવું હોય, પોતાની રેન્ક ચેન્જ કરીને આવવું હોય તો એક વસ્તુ છે ભાઈ, આની અંદર વિનર બનવું જરૂરી છે. પણ એક વસ્તુ ખાલી જતા પહેલા હું કહીશ, ઘણા બધા લોકોની મેન્ટાલિટી એવી હોય છે, કેવી ખબર છે કે લોનાવાલા ખંડાલા તો હું ગયેલો છું, હવે એ કોન્ટેસ્ટમાં વિનર બનીને હું શું કરું? બસ આ જ મેન્ટાલિટીના કારણે ઘણા બધા લોકો ધંધાની અંદર ઘણો બધો લોસ કરી દેતા હોય છે. સર, હું મારી પોતાની વાતચીત કરું કે જ્યારે હું તમારા લેવલ ઉપર હતો ને, હું એક પણ કોન્ટેસ્ટ છોડતો નહીં. એ નાની કોન્ટેસ્ટ હોય, મોટી કોન્ટેસ્ટ હોય, હાર્મોની ગ્રુપની હોય યા કંપનીની હોય, હું એક કોન્ટેસ્ટ વિનર બનતો હતો. અને કદાચ હું એ કોઈ ફરવા જવા માટેની કોઈ કોન્ટેસ્ટ હોય, હું ફરવા માટે જઉં કે ના જઉં, પણ હું કોન્ટેસ્ટમાં 100% વિનર બનતો હતો, મારી ટીમની અંદર રોલ મોડલ બનવા માટે. કારણ કે મને એટલી ખબર પડી, હું કરીશ તો મારી ટીમ કરશે. હું ફરવા જઉં ના જઉં, પણ કોન્ટેસ્ટ જે પણ આવે ને એની અંદર હું ક્વોલિફાઈડ થતો હતો. રાઈટ? કારણ કે મને એક વસ્તુની ખબર પડી ગઈ કે આ જે બી કોન્ટેસ્ટ આવે છે ને, એ મારી રેન્ક ચેન્જ કરવા માટે આવે છે, મારી ઇન્કમને વધારવા માટે આવે છે. હેલો, તો આ કોન્ટેસ્ટની અંદર મારે પાર્ટિસિપેટ થવું પડશે. મારો જો ગ્રોથ કરવો હોય, મારી રેન્ક ચેન્જ કરવી હોય, તો મારે 100% આ કોન્ટેસ્ટની અંદર પાર્ટિસિપેટ થવું પડશે. અને એ માઇન્ડસેટ સાથે તમારા લેવલ ઉપર મેં કામની શરૂઆત કરી, તો આજે WTC ઉપર છું. રાઈટ? તો જેને પોતાની રેન્ક ચેન્જ કરવી હોય, ફાસ્ટેસ્ટ ગ્રોથ કરવો હોય, તો આ નહીં, જે પણ કોન્ટેસ્ટ આવે એ કોન્ટેસ્ટની અંદર તમારે વિનર બનવું પડશે. તો જ તમે મિત્રો રેન્ક ચેન્જ કરી શકો છો અને મોટી ઇન્કમ કરી શકો છો. રાઈટ? તો 100% મિત્રો 24 તારીખને ધ્યાનમાં ના રાખતા, હું તો કહું છું આ જ વીકની અંદર જેટલા બી લોકો મેક્સિમમ ક્લોઝિંગ કરી શકતા હોય એટલું ક્લોઝિંગ કરો. આ કોન્ટેસ્ટનો મેક્સિમમ બેનિફિટ લો. ઓકે, એ સાથે બેસ્ટ ઓફ લક. થેન્ક યુ વેરી મચ સર. Okay, thank you so much.